સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એ ભક્તને પણ અન્યના સાથે સંબંધ રાખવો યોગ્ય નથી. આ વાત અન્ય સંમેલને વા આ પક્ષાંતરથી કહે છે કે હનુમાનજીને રાક્ષસોએ બ્રહ્માસ્ત્રથી બાંધ્યા, કિંતુ અવિશ્વાસ અને અજ્ઞાનથી તદુપરાંત દોરડા વગેરેઓથી પણ એને બાંધવા લાગ્યા. એમ ત્યારે બ્રહ્માસ્ત્રે હનુમાનજીને છોડી દીધા, કારણ કે પેલા અવિશ્વાસ કર્યો ને, અન્ય સંમેલન એવા અન્યનું સંમેલન કર્યું, બ્રહ્માસ્ત્રથી બાંધ્યા, પાછા સાંકળથી બાંધ્યા, દોરડાથી બાંધ્યા. તો બ્રહ્માસ્ત્રે શું કર્યું, ભાઈ મારી ઉપર વિશ્વાસ નથી એટલે તો સાંકળથી બાંધ્યા ને, એમ એટલે બ્રહ્માસ્ત્ર ચાલ્યું ગયું, એટલે હનુમાનજીને છોડીને ચાલ્યું ગયું. તેમ અહીંયા પણ સમજવું જોઈએ. અર્થાત એવો ભક્ત, સમજો કેટલો સુંદર મેસેજ પ્રભુચરણોએ સમજાવ્યો છે કે યદિ ભક્ત પ્રભુથી ઇતરની સાથે પણ સંબંધ રાખે તો ભગવત ભાવ એનો સંબંધ છોડી દે છે. એટલે આપણે પણ જો બીજાનો આશ્રય કરીએ કે બીજા ઉપર રિલાય કરીએ તો ભગવાન પણ આ રીતે આપણો સંબંધ છોડી દે છે. એમ એટલે એવો ભગવત ભાવ પ્રભુથી ઇતરની સાથે પણ સંબંધ રાખે તો ભગવત ભાવ એનો સંબંધ છોડી દે છે. વળી એટલે એમાં કીધું ને કે ભાઈ તું ને મોકું જીવાય, એમ ખાલી ઓલી ડોકરીએ કીધું તો ઠાકોરજી નારાજ થઈ ગયા, પધારી ગયા. એમ ઓલા જરીફને આશ્રય કરી લીધો, એને અન્ય સંમેલન થઈ ગયું ને. જીવાડવાવાળો કાંઈ જરીફ થોડો છે, ભગવાન છે જીવાડવાવાળા. તો જ્યારે આપણે ઇતરના સાથે પણ સંબંધ રાખીએ તો ભગવત ભાવ એનો સંબંધ છોડી દે છે. જેમ ઓલું બ્રહ્માસ્ત્રે છોડી દીધો એમ ભગવત ભાવ એનો સંબંધ છોડી દે છે. આવી રીતના સર્વાત્મ ભાવના રહેતા બીજાનો મેળ થઈ શકતો નથી. બીજાનો મેળ નથી થતો ભાઈ. સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયા હોય પછી બીજાનો મેળ કેમ આવે? એટલે બીજામાં આસક્તિ સંભવ નથી. એમ જ્યારે આપણને પ્રભુમાં એવી આસક્તિ થઈ ગઈ ત્યારે જે પ્રભુ સંબંધી નથી એવા લોકોની અંદર આસક્તિ શક્ય જ નથી ને. બીજાનો મેળ ન થઈ શકે ત્યારે બીજાનો મેળ કરવા જાય તો ભાવ ન રહે. ગુસાઈજી શું કહેજો કે બીજા ઇતરના સાથે પણ સંબંધ રાખે તો ભગવત ભાવ એનો સંબંધ છોડી દે. આવી રીતના સર્વાત્મ ભાવના રહેતા બીજાનો મેળ થઈ શકતો નથી. તેથી સર્વધર્મોનો એટલે અન્યાશ્રય વગેરે એમ જ છે ને. બ્રેકેટમાં શું શબ્દ છે? હા, સર્વધર્મોનો એટલે અન્યાશ્રય વગેરેનો ત્યાગ કરીને એક મારે શરણે આવ. એટલે બીજા ઉપર રિલાય નહીં કરે. અહીં બધાને છોડી દેવા એટલે ઘરવાળાને છોકરાને છોડી દેવાની વાત નથી હો, પણ આશ્રય કૃષ્ણનો જ રાખવો જોઈએ. કોઈ વ્યક્તિ, વસ્તુ, દેવી દેવતા, કોઈ પદાર્થ એનો આશ્રય ક્યારેય ન કરવો જોઈએ. અને આની પહેલાં પણ આપણે ઘણા બધા અર્થો 8452 ભગવદીઓમાં જોઈ ગયા કે કોઈ મણીનો આશ્રય ન કર્યો, ભગવાનનો જ આશ્રય કર્યો. કોઈએ જરીફનો આશ્રય કર્યો તો ભગવાન પધારી ગયા. ઓલો જે ક્ષત્રાણી હતી એનો ઓલો વિરક્ત વૈષ્ણવ એનો આશ્રય કરીને બેઠો હતો તો ગુસાઈજી એ અન્યાશ્રય એનો માનસિક અન્યાશ્રય છોડાવ્યો પૈસા ઉછીના માગીને. એ બધા પ્રસંગો આપણે એટલે જ જોયા હતા કે ભાઈ તમે બીજા ઉપર રિલાય નહીં કરો. હવે અમે મોટા થાવ ને ગઈડા થશું, ધ્યાન કોણ રાખશે? છોકરાઓ રાખશે, બીજું કોણ રાખશે? કાંઈ ગામના માણસ રાખશે? એ છોકરા રાખશે કે ઠાકોરજી રાખશે? છોકરા મૂક્યા છે. છોકરાઓનો આશ્રય રાખ્યો તો એ અન્ય સંમેલન થઈ ગયું. છોકરાઓ શું રાખશે? એવું આવશે જ નહીં સ્થિતિ. મને તો મારા પ્રભુ જ મારું યોગ અને ક્ષેમ વાહવા વાળા છે. સમજો, મનમાં તો ભાવ એવો જ રાખવાનો ને કે પ્રભુ જ મારું પાલન પોષણ કરે છે. અનન્યાસ ચિંતયંતો એ મામ્ય જના પરિઉપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. પ્રભુ જ મારા યોગ અને ક્ષેમ વહાવાળા છે. કોઈ વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, ધન આવા કોઈ પણ પદાર્થનો આશ્રય ન કરવો જોઈએ. 252માં 84માં પ્રસંગ ધનનો આશ્રય હતો તો ધન થોડાક દિવસમાં જ નાશ પામ્યું. રામદાસના પ્રસંગમાં આવે કે ભાઈ ધન હતું, થોડો અહંકારી હતો અને અપરસનો અહંકાર હતો, થોડાક દિવસમાં ધન બધું નાશ પામ્યું, કરજ થઈ ગયું. તો ઠાકોરજી પોતાની સિગ્નેચર કરી આવ્યા, કરજ પૂરી આવ્યા. રામદાસને પછી દિનતા આવે કે ભાઈ આવો ધંધો થોડો કરાય. ઠાકોરજીને પરિશ્રમ થાય એવો બધું છોડીને ચાકરી કરવા લાગી, હથિયાર બાંધતા
અને પછી દીનતા આવી ગઈ. પછી મહાપ્રભુજી કીધું કે રામદાસ ધન્ય છે. તો સમજો એ આવા બન્યા ને, આવો બધો આશ્રય એને છોડ્યો, ધનનો ઓનો આ અપ્રસનો. તો એ બધા એવા આશ્રયો છે કે જે આપણને પ્રભુના બાધારૂપ થઈ રહ્યા. આશ્રય નહીં કરો, આપણે જે કરી રહ્યા છે આશ્રય કૃષ્ણ ન કરો. કૃષ્ણ સિવાય કોઈની ઉપર રિલાય નહીં કરવું જોઈએ. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષત અનન્ય મનસો મર્ત્યા ઉત્તમ શ્રવણાધિ. શરણાગતિમાં એટલી તો સરસ છે કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય નહીં કરીને કૃષ્ણના અનન્ય થઈને રહેવું જોઈએ. તો એ રીતે એકમાત્ર પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ. એટલે શ્રી ગુસાઈજી અહીંયા કહે છે કે સર્વધર્મોનો એટલે અન્ય આશ્રય ત્યાગ કરીને એક મારે શરણે આવી જા. આ અર્થમાં પણ સર્વધર્માન પરિત્યજ્યમ, આ પદ સ્વામીનું વિશેષણ સમજવું. એટલે સર્વધર્મની અંદર સ્વામીના ધર્મનો પણ ત્યાગ કરવો. એટલે જે આત્મા રામત્વ, આપ્ત કામત્વ જે ઉપર બતાવ્યા ને કે ભાઈ એવા પ્રભુ હશે તો પછી સેવા કોણ કરે? આત્મારામ હોય ઠાકોરજી, ચલો આપણને કોઈ રિસ્પોન્ડ ન કરે તો આપણને નિરોધ થાય કેમ? જે આત્મારામ ને આપતા કામ હોય પણ ભાઈ ભક્ત કામ બને છે એટલે તો આપણે ભગવત સેવા કરીએ છીએ. આપણે પણ બધાય ધર્મોનો પરિત્યાગ કરીને પ્રભુને એક અનન્ય થઈને શરણાગતિ કરીએ છીએ. તો પ્રભુ પોતાના આત્મારામત્વ અને આપતકામત્વ ધર્મ છોડીને ભક્તના યોગક્ષેમ વહાવે. એ ભજંતી તું મામ ભક્ત્યા મયી તે શું ચાપ્યું એમ કહેવાવાળા ભગવાન જ છે કે એ મારામાં છે ને હું એનામાં છું. તો ભગવાન પણ પોતાના ધર્મને છોડે છે. એમ સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. પાછા ભગવાને પોતાના ધર્મ છોડીને એમ કહે છે કે એ ભજંતી તું મામ ભક્ત્યા મયી તે શું ચાપ્યું, એ મારામાં છે હું એનામાં છું. તો સમજો ભગવાનના પણ સ્વામીના પણ આવા જે ધર્મો છે આત્મારામત્વ, આપતકામત્વ, એટલે સર્વધર્માની અંદર અન્યાશ્રય વગેરે ધર્મોને પણ છોડવા અને સ્વામીના પણ આવા ધર્મ છોડવા. એમ તેથી જ ભર્તૃ શુશ્રૂષણમ સ્ત્રીણામ. ભર્તુ આ 10:29-24 શ્લોક છે. ભર્તૃ શુશ્રૂષણમ સ્ત્રીણામ ઇત્યાદિ ભગવદ આજ્ઞા સિદ્ધ ધર્મોનો પણ સર્વધર્માન પરિત્યજ્યમ આમ કહેવાથી બાદ ન થયો. એટલે ભર્તુ શુશ્રૂષણ એટલે સ્ત્રીઓએ ભર્તુની એટલે પતિની, ભાઈઓની, બાંધવોની બધાની શુશ્રૂષા કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. અને ગોપીજનો છે એ તો આ બધા એને છોડીને પતિ સુતાન વય ભ્રાતૃ બાંધવાન બધાને છોડીને પ્રભુ પાસે ગયા. તો એ વાત સમજાવે છે ગુસાઈજી કે ભાઈ ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ, સ્ત્રીઓનો જે ધર્મ છે મર્યાદામાં શાસ્ત્રમાં કે ભર્તુની સેવા કરવી. ઇત્યાદિ ભગવદ આજ્ઞાદિ સિદ્ધ ધર્મનો પણ, એટલે ભગવદ આજ્ઞા છે એ તો અહીંયા જુઓ, ભગવદ ધર્મનો ત્યાગનો મતલબ ભગવાનની જે આવી આજ્ઞા છે કે ભર્તાની સેવા કરવી એને છોડીને પણ ગોપીજનો ભગવાનની પાસે ગયા. તો સર્વધર્મનો ભગવદ ધર્મનો ત્યાગ થયો ને, શાસ્ત્રના ધર્મનો પણ ત્યાગ થયો. એમ શાસ્ત્રમાં પણ જે ભગવાને આજ્ઞા કરી છે કે ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીનામ, સ્ત્રીઓએ ભર્તાની સેવા કરવી જોઈએ. અને એને છોડીને જ્યારે ભગવાન પાસે જાય છે તો એનો મતલબ શું થયો? ભગવાનના ધર્મનો પણ એને ત્યાગ કર્યો. એમ ગુસાઈજી મહારાજ કહે છે. ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ ઇત્યાદિ ભગવદ આજ્ઞા સિદ્ધ ધર્મનો પણ સર્વધર્માન પરિત્યજ્યમ આમ કહેવાથી બાદ ન થયો. એટલે સર્વધર્મનો પરિત્યાગ કરવામાં આવી ભગવદ આજ્ઞાનો પણ ત્યાગ એમાં આવી જાય છે, એમાં દોષ થતો નથી. એમ એટલે ભગવાનની સેવા માટે થઈને કોઈ ભર્તૃની સેવાનો ત્યાગ કરે તો એમાં કંઈ દોષ નથી. એમ એટલે ગોપીજનો માટે તમારે એવું નથી કરવાનું. તમારે તો ભર્તાની સેવા કરીને વડાવીને પછી ભગવત સેવામાં નાવાનું, એટલે જેથી કરીને આડો ન આવે. આપણે શું ને ટેકલ કરવાનું, હોયા જાય પછી આપણે ને આપણા ઠાકોરજી. એટલે ભર્તુની સેવા કરવાની. શા માટે કરવાની? ઠાકોરજીની સારી રીતે સેવા થઈ શકે એટલા માટે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને કીધું લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમિ સહજમ તતો અન્યત્ર વિપર્યા.
કારણ કે એ પાછો વચ્ચે ઊભો રહે છે. તમે ભર્તૃને શુશ્રૂષા છોડીને સેવામાં નાસો તો એ ટિફિન લાઈન ચા કરી દે, ઓલું કપડાં દે, એના કરતાં એ કઢાય પછી સેવા કરવાની શરૂ કરવું. તો ભર્તું શુશ્રૂષણમ સ્ત્રીણામ. અને ત્યાં ગોપીજનોનો અંગીકાર એ રીતે હતો, એટલે ગોપીજનોને માટે એ શોભા છે એમ. ગોપીજનો આ રીતે છોડીને પ્રભુ પાસે દોડી ગયા, તો એનો એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો. તો ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ ઇત્યાદિ, એટલે શ્રી મહાપ્રભુજી કીધું કે ભાઈ ડાયરેક્ટ લીલાનું અનુકરણ ન થાય. તમે જો ભર્તુનું શુશ્રૂષા છોડીને જાઓ કે ક્લેમ કરશો, ઓલો પકડવા આવશે પોલીસ. ગોપીજનોનું કંઈ પકડવા આવ્યું નહીં, ભગવાન એનું રક્ષણ કરવા વાળા હતા. પેલા બધા આવ્યા તો પાછા વળી ગયા, કોઈ રોકી શક્યા નહીં ગોપીજનોને. તો તમને તો પોલીસ પકડવા જ આવશે સીધી. એટલે લીલાનું અનુકરણ ન થાય કોઈ દિવસ. શ્રી મહાપ્રભુજીએ એ લીલા દ્વારા જે સિદ્ધાંત આપણને સમજાવ્યો છે એનું અનુકરણ કરવાનું છે. લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. એ લીલા દ્વારા આપણને કયો શાસ્ત્રાર્થ સમજાવ્યો આપણા મહાપ્રભુજીએ કે ભર્તુની સેવા કરીને મોકલી દેવાની, પછી ઠાકોરજીની સેવામાં ના આવું. તો આપણે એ રીતે કરવું. આપણે શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી છે, ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. તો એ જ વાત આચાર્યજી આપણને એક લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી એ ન્યાયથી સમજાવ્યું છે. તો આપણો અને એનો જે સિદ્ધાંત છે એ લીલાનું અનુકરણ ડાયરેક્ટ ન કરી શકીએ, પણ શ્રી મહાપ્રભુજી આપણને એના દ્વારા જે સિદ્ધાંત ષોડશ ગ્રંથમાં સમજાવ્યા છે એ રીતે આપણે કરવું જોઈએ એમ. એટલે 84-252 ભગવદીઓની વાર્તાનું અનુકરણ ન કરવું જોઈએ, પણ એના દ્વારા મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં જે આપણને સિદ્ધાંત સમજાવ્યો એનાથી આપણે વાર્તાને જોઈએ તો આપણે રાઈટ દિશામાં વાર્તાને સમજી શકીએ. નહીંતર વાર્તાથી ની સત્યાનાશ થાય પાછું એમ. વાર્તાથી પણ પતન થઈ શકે જો મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ આપણી પાસે ન હોય તો. એટલે હરિરાયજીએ ભાવપ્રકાશ એટલે જ લખ્યો. ભાવપ્રકાશ લખ્યો તોય આટલા વાર્તાના આવા અવડા અર્થ કરે ને ભાવપ્રકાશ ન લખ્યો તો શું થાત હરિરાયજીએ. એટલા માટે શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથના ચશ્મા પહેરીને 84-252 વાંચીએ ને તો કાંઈ વાંધો ન આવે, બધું ઉકલે. પણ જો મહાપ્રભુજીના ષોડશ ગ્રંથના ચશ્મા ન પહેરે ને વાર્તા કોઈ વાંચે ને તો સત્યાનાશ જ થાય. શરદ બાવા તો એમ કે 252 વાર્તા તો એટલી કોમ્પ્લિકેટેડ છે કે અણુભાષ્ય અને સુબોધનીજી નિબંધને વાંચીને પછી વાંચવી જોઈએ. વિચારો. અને લોકો બધા એ જ વાંચે પહેલા, અને એને કારણે આ પતન થઈ ગયું. હમણાં કીધું એટલે બાપા એ જ વાત કરતા હતા. બધી પતન એમાં જ થયું. ભાવનાનું અવાંતર ઓલા પ્રસંગોની અંદર કઈ સખી હશું આપણું સ્વરૂપ કયું હશે, પતન થઈ ગયું આપણું સ્વરૂપ. અત્યારે બાપુ બેઠો કે ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ ઇત્યાદિ ભગવદ આજ્ઞા સિદ્ધ ધર્મનો પણ સર્વધર્માન પરિત્યજ્યમ આમ કહેવાથી બાદ ન થયો. એટલે સર્વધર્મના પરિત્યાગમાં ભગવત ધર્મનો પણ પરિત્યાગ બતાવ્યો છે કે પતિ વગેરેની શુશ્રૂષા વગેરે કરવી. એ ગોપીજનોએ એનો પણ પરિત્યાગ કરી અને પ્રભુ પાસે ગયા એમ. તો સર્વધર્મના પરિત્યાગની અંદર આ ભગવદ આજ્ઞાદિરૂપ જે શાસ્ત્રનો ધર્મ છે એ પણ એને છોડ્યો એમ. કારણ કે પતિની સેવા કરવી, સમજો, પતિની સેવા કરવી એ મર્યાદાનો ધર્મ છે. અને અનુગ્રહ થયા બાદ સર્વાત્મ ભાવવાળા ભક્તોને તો સર્વધર્મનો પરિત્યાગ કરવો એ જ ધર્મ છે. એટલે એના માટે ધર્મ બદલી ગયો. પછી પતિની સેવા કરવી એટલે રાસની અંદર શું થયું કે પતિ સેવા વગેરે સ્ત્રીના ધર્મો છે. ને પ્રભુએ જ્યારે વેણુવાદન કર્યું ત્યારે કોઈ પતિની સેવા કરતી હતી, કોઈ એને જમાડતી હતી. આ બધું જ છોડીને ભક્તો ગોપીજનો પ્રભુ પાસે
દોડી ગયા એમ. તો એ સ્ત્રીના ધર્મ છે પતિ વગેરેની સેવા કરવી. એટલે ગોપીજનો બધું છોડીને જ્યારે પ્રભુ પાસે દોડી ગયા તો ત્યારે પ્રભુએ એને મર્યાદાના ધર્મની બધી વાત કરી કે ભાઈ સ્ત્રીઓએ રાત્રે આવવું ન જોઈએ, એને તો પતિની શુશ્રૂષા કરવી જોઈએ વગેરે. તો આ રીતે ગોપીજનોને મર્યાદાના ધર્મ બતાવ્યા. એ તો મર્યાદા ધર્મ છે, સમજો. અહીં કીધું ને પતિની સેવા કરવી એ તો મર્યાદાનો ધર્મ છે. તો પ્રભુએ પહેલાં એને મર્યાદાનો જ ઉપદેશ આપ્યો. તો તે સર્વધર્મ છોડીને ગોપીજનો તો શુદ્ધ પુષ્ટિ ભક્તો હોવાથી વ્રજની અંદર ઘેરે પાછાય ન ગયા એમ, સમજો. આ પતિની સેવા કરવી વગેરે મર્યાદા ધર્મો જે છે એ બધા છોડીને પ્રભુ પાસે દોડી ગયા. અને ગોપીજનો તો શુદ્ધ પુષ્ટિ ભક્તો હોવાથી વ્રજની અંદર પાછા ઘરે ન ગયા અને ભગવાનની ભગવદ આજ્ઞાથી સિદ્ધ, સમજો, ભગવદ આજ્ઞાથી સિદ્ધ જે પતિ સેવા રૂપ જે મર્યાદા માર્ગી ધર્મ છે સ્ત્રીનો, એ ધર્મ પણ એને છોડ્યા. આમ મર્યાદા માર્ગ ધર્મનો ત્યાગ સ્વાભાવિક છે. એટલે શ્રી ગુસાઈજી અહીં કહે છે કે પતિ સેવા કરવી એ મર્યાદાનો ધર્મ, અને અનુગ્રહ થયા બાદ સર્વાત્મ ભાવવાળા જે બ્રજભક્તો છે એ તો સર્વ ધર્મનો પરિત્યાગ કરવો એ જ ધર્મ છે એના માટે. અને તે ધર્મ મર્યાદારૂપ છે, અને આ ધર્મ તો પુષ્ટિ અનુગ્રહ રૂપ છે એમ, સમજો. જે ઓલા પતિ વગેરેની સેવા કરવી, ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ, એ બધા મર્યાદાના ધર્મ છે. અને ભગવાનની સેવા કરવી એ તો પુષ્ટિનો ધર્મ છે ને. અને આ ધર્મ તો પ્રભુના અનુગ્રહ રૂપ છે, પુષ્ટિનો છે. એટલા માટે અધિકારિતા ભિન્ન હોવાથી અનુગ્રહ માર્ગમાં એટલે મર્યાદા માર્ગમાં શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવું એ ધર્મ છે. અને પુષ્ટિ માર્ગની અંદર ભગવાનની આજ્ઞા, ધર્મીની આજ્ઞાનું પાલન કરવું અને પ્રભુની સેવા કરવી એ એનો મુખ્ય ધર્મ છે. એટલા માટે અધિકારિતા ભિન્ન હોવાથી એટલે મર્યાદા માર્ગને પુષ્ટિ માર્ગ એમ. અનુગ્રહ માર્ગમાં મર્યાદાના ધર્મોનો ત્યાગ કરવાથી બાધ થતો નથી. એટલે મર્યાદા માર્ગી ધર્મનો ત્યાગ થઈ જાય તો અનુગ્રહ માર્ગની અંદર, પુષ્ટિ માર્ગની અંદર બાધ થતો નથી. બાકી આપણે શાસ્ત્રના એંગલથી જો જીવતા હોઈએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, તો આપણને 10 મિનિટનો ટાઈમ સેવાનો ન નીકળે. એટલી શાસ્ત્રની આજ્ઞાઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને લાદેલી છે. હવે એવા ધર્મ તમે પાળવા જાઓ તો સેવાનો ટાઈમ જ ન રહે. જોકે આપણે પાડતાય નથી, ખબર નથી. પાડવાની વાત તો દૂર રહી, ખબર હોય તો પાડીએ ને, ખબર જ નથી. બાકી બ્રાહ્મણ છે એ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે 4 વાગે અને સાંજે 10 વાગે સુવે 11 વાગે, ત્યાં સુધીમાં એની પાસે 1 મિનિટનો ટાઈમ ન હોય. એટલી શાસ્ત્ર એની ઉપર એની જવાબદારી નાખી. હવે એમાં સેવા ક્યાંથી કરે બ્રાહ્મણ? હોય તો ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય. એટલે શાસ્ત્રી જે ધર્મ છે, જો ભગવત સેવાની અંદર પાછા બાધારૂપ થતા હોય તો આપણે એને ભગવત સેવાને પ્રાયોરિટી આપવી જોઈએ. જેમ સંધ્યાવંદન આદિ ધર્મો છે તો સેવાના અનુસરમાં કરવા, કે ભાઈ એ વૈદિક ધર્મ છે, શાસ્ત્રી જે ધર્મ છે એ આપણે ભગવત સેવાના અવસરમાં ન કરીએ, અનુસરની અંદર કરીએ. પરોપકાર આદિ ધર્મ છે અનુસરમાં કરવા, અને ભગવત સેવા વિરોધી હોય તો ત્યાગ કરી દેવો. તો આપણા મહાપ્રભુજી અનુગ્રહ માર્ગની અંદર ભગવત સેવાને મુખ્યતા આપી છે, પ્રાયોરિટી ભગવત સેવાને આપી છે, બીજા કોઈ ધર્મોને પ્રાયોરિટી નથી આપી એમ. લગ્નના પ્રકારો પણ આપણે ત્યાં રાતના થયા. શું કામે? દિવસની સેવા હોય, સમજો. દિવસને સેવામાં એટલા આગ્રહી હતા કે લગ્ન પણ સેવા પહોંચીને, કારણ કે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, સેવા ઇમ્પોર્ટન્ટ છે. તો જો બધા ધર્મનો કેવો આખી શ્રી મહાપ્રભુજીએ આપણને ગોઠવણી કરીને આપણને આપ્યા છે. આગળ હવે 14મો ટોપિક શ્રી ગુસાઈજી સમજાવે છે કે અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ ભલે વ્રજભક્તોની અંદર સર્વાત્મ ભાવ હશે, ચાલો અમે માનીએ છીએ, અને એને હતો છે જ, પણ અર્જુનમાં તો એવો ભાવ દેખાતો છે નહીં. તમે અત્યાર સુધી આ સર્વધર્મનો ત્યાગ ને મર્યાદાનો ત્યાગ, ભગવાનનો જ આશ્રય, ધર્મીનો આશ્રય, ધર્મીના આશ્રય માટે ધર્મનો ત્યાગ ને આ બધું કયો છો વ્રજભક્તોને તો દેખાય છે. અને તમે જુઓ ભાગવત ઉઠાવીને જુઓ સુબોધનીજીમાં,
બધી જગ્યાએ વ્રજભક્તોની આવી અવસ્થા છે સર્વાત્મ ભાવવાળીની, એને આ રીતે બધા ધર્મને છોડીને પ્રભુના શરણે ગયા છે. પણ અર્જુનજીમાં તો આવું કંઈ દેખાતું છે નહીં. તો પછી સર્વધર્માન શ્લોક ઉપર સર્વધર્માન શ્લોકરૂપ ઉપદેશનો પૂર્વોક્ત અર્થ છે એમ નિશ્ચય કેમ કરી શકાય? એટલે આ સર્વધર્માન જે શ્લોક છે એનો અર્થ તમે આવો ગોપીજનોના સંદર્ભમાં સમજાવ્યો, એવો અર્જુનજીમાં તો કાંઈ દેખાતું નથી. તો એના સંદર્ભમાં આને કેમ સમજવું અર્જુનજીના કોન્ટેક્સમાં? અને એને જ તો ભગવાન પાછા કહી રહ્યા છે. આ કંઈ આ સર્વધર્માન પરિત્યાગનો ઉપદેશ કોણે આપ્યો? અર્જુનજીને આપ્યો, ભગવાને આપ્યો ને. અને એ કઈ કન્ડિશનમાં કરવો જોઈએ? તો કે જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય, અકિંચનાધિક્રિયોક્તા થઈ જાય, પ્રભુ જ જેનું સર્વસ્વ છે એવો ભાવ, એવો સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થઈ જાય, કાર્પણ્ય આવી જાય, દુસાધ્ય ઈચ્છાના ઉદ્યમ દૂર થઈ જાય, ભગવાન સિવાય ઇતરના ભજનનું ઉપશમન થઈ જાય. તો આ બધી કક્ષાઓ તો ગોપીજનોની છે. તમે અર્જુનને માટે કેમ લાગુ કરી રહ્યા છો? આ શંકા છે. શંકા સમજાણી બધાને? કે વ્રજભક્તોની અંદર આવો સર્વાત્મ ભાવ આપણને જોવા મળે, પણ અર્જુનની અંદર તો આવો સર્વાત્મ ભાવ દેખાતો નથી. તો પછી આવો સર્વધર્માન પરિત્યજ્યમ શ્લોકરૂપી ઉપદેશનો તમે પૂર્વોક્ત અર્થ જે છે એમ નિશ્ચય કેમ કરી શકાય? એના જવાબમાં બહુ સુંદર રહસ્ય ગુસાઈજી આપણને સમજાવે છે કે પ્રભુ જીવોના અધિકાર અનુસાર શાસ્ત્રના તત્વનો ઉપદેશ કરે છે. એટલે પ્રભુએ જે ઉપદેશ આપ્યો છે ને એ કેવો છે? અધિકાર અનુસાર છે. હરેક જીવનો એક દંડે ને ગૌ ગર્દભો નથી. એમ એક દંડાથી બધાય પશુઓને હાંકવાની વાત આપણા ધર્મશાસ્ત્રમાં નથી. એમ કે ભાઈ એક અંકુશ હોય તો એ હાથીને અંકુશથી હાંકવાનો હોય. હવે એ અંકુશ બકરીને મારે તો બિચારી મરી જાય ને એમ. અને બકરીને હાંકવાની સોટી હોય, હાથીને અડાડે કોઈ, તો હાથીને શું થાય? કાંઈ ન થાય. એટલે આપણા ધર્મ સંપ્રદાયની અંદર, હિન્દુ ધર્મ સંપ્રદાયની અંદર કોઈ પણ શાસ્ત્ર ઉઠાવો, અધિકારની વાત પહેલાં છે. એમ કે ભાઈ કયા અધિકારીને કયો ધર્મ લાગુ પડે. એમ સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવા. ભગવાન ગીતાજીમાં કહે છે કે ભાઈ જેનો જેનો સ્વધર્મ છે એના માટે એનો સ્વધર્મ છે, બીજા માટે એનો એ સ્વધર્મ નથી. એમ એટલે એને તમે ખાસ સમજો. એક દંડાથી બધાને ચલાવી શકાય નહીં. તો જીવોના અધિકાર અનુસાર શાસ્ત્રના તત્વનો ઉપદેશ કર્યો છે. તેમાં પોતપોતાના અધિકારને અનુકૂળ અર્થ લેવો જોઈએ. અહીંયા શું, જો હમણાં આપણે એ જ વાત આવી ને ગોપીજનોને જેવું એવો અર્થ આપણે લેવા જઈએ તો કે પતિને શુશ્રૂષણમ કીધું, ભરતું શુશ્રૂષણમ સ્ત્રીણામ. ભરતું એ મર્યાદાનો ધર્મ છે. ગોપીજનો છોડીને ભાગી ગયા, ચાલો આપણે છોડીને પતિને ભાગી જાય. તો એમ થોડી ચાલે. અધિકાર આપણો એ નથી. ગોપીજનોને જે અધિકાર હતો એવો અધિકાર આપણો નથી. આપણને એ જ વાત મહાપ્રભુજી અલગ રીતે સમજાવી છે. લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. આપણને એ જ વાત સમજાવી છે, પણ એક આપણને આપણા અધિકાર અનુસાર મહાપ્રભુજી આપણને સમજાવી છે. એટલે બહુ સુંદર એનો ખુલાસો પ્રભુચરણોએ કર્યો છે કે ભાઈ શાસ્ત્રના તત્વનો ઉપદેશ જે કરે છે એમાં પોતપોતાના અધિકારને અનુકૂળ અર્થ લેવો જોઈએ. કનિષ્ઠ અધિકારીને કનિષ્ઠ, ઉત્તમ અધિકારીને ગૂઢ અર્થ સ્ફુરે છે. કનિષ્ઠ અધિકારીને કનિષ્ઠ એના જે અધિકારને અનુરૂપ એને આચરણ કરવું જોઈએ. ઉત્તમ અધિકારી હોય એને એવો ગૂઢ અર્થ સ્ફુરે આનો, કે જો આ અહીંયા જે કીધું આ અકિંચનાધિક્રિયોક્તા, તો આ કાર્પણ્યમ વાંગ ઉત્તમ, એ તો ગોપીજનોને કોન્ટેક્સમાં આપણે સમજી શકીએ. એમ તો જેનો જેવો અધિકાર હોય એને એ રીતે લાગુ પડે છે, એ રીતે એને સમજવું જોઈએ. સર્વાત્મ ભાવ પક્ષમાં પ્રભુના સિવાય લૌકિક અલૌકિક ધર્મ આદિ બધા ભાવના પ્રતિબંધક છે. એટલે સર્વાત્મ ભાવની અવસ્થા પ્રાપ્ત થઈ જાય ત્યારે એ પક્ષની અંદર પ્રભુ સિવાય જેટલા બી લૌકિક અલૌકિક જે કાંઈ બી વૈદિક વગેરે ધર્મ છે એ બધા જ આ સર્વાત્મ ભાવના પ્રતિબંધક છે. તેથી જ તે અનિષ્ટરૂપ અને પાપરૂપ છે. તેથી ઉત્તરાર્ધનો અર્થ એમ કરવો કે પ્રભુ ભાવના જેટલા બી પ્રતિબંધક છે, એટલે પ્રભુની અંદર આવો સ્નેહ, આવો સર્વાત્મ ભાવ, તો પ્રભુ ભાવના જેટલા બી પ્રતિબંધક પણ જણાય છે
પ્રભુના ભાવના જેટલા બી પ્રતિબંધક છે, પછી તે લૌકિક હોય કે અલૌકિક હોય, તે બધાથી હું તને છોડાવીશ. એટલે પ્રભુ ભાવના જેટલા બી પ્રતિબંધક હોય, આમાં કેમ છે? આમાં કપાઈ ગયું લાગે. સર્વાત્મ ભાવ પક્ષની અંદર પ્રભુના સિવાય લૌકિક અલૌકિક ધર્મ આદિ બધા ભાવના પ્રતિબંધક છે. તેથી જ તે અનિષ્ટ અને પાપરૂપ છે. તેથી ઉત્તરાર્ધનો અર્થ એમ કરવો, એટલે ઉત્તરાર્ધ કે ભગવત ભાવના આડે આવતા બધા જ લૌકિક અને અલૌકિક પ્રતિબંધોથી હું તને છોડાવીશ. તું શોક ન કરે એમ. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ઉત્તરાર્ધ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચે. એમાં ભગવદ ભાવના આડે આવતા, એટલે ભગવત ભજનમાં, ભગવત સેવામાં કે સર્વાત્મ ભાવમાં જે આડે આવતા બધા જ લૌકિક અલૌકિક બધા પ્રતિબંધોથી હું તને છોડાવીશ. તું શોક ન કર. તેથી એમ પણ જણાય છે કે તેવા ભાવનું દાન અને પ્રતિબંધકોનું દૂર કરવું એ બંને પ્રભુના જ હાથમાં છે. એટલે આવા પ્રકારનો ભાવ, આવો ભગવત ભાવ, આવો સર્વાત્મ ભાવ, આવો અનન્ય ભાવ, આવો અનન્ય આશ્રય એ તો પ્રભુના જ હાથમાં છે. એટલે પ્રતિબંધકોનું દૂર કરવું એ પણ પ્રભુના હાથમાં છે, અને આવો ભગવત ભાવ સિદ્ધ થવો એ પણ પ્રભુના જ હાથમાં છે. સાધનોથી શક્ય નથી. કાંઈ સાધનથી કંઈ હાથમાં આવશે નહીં. આ બંને, એટલે આવા ભગવત ભાવનું દાન અને પ્રતિબંધકોનું દૂર કરવું એ બંને પ્રભુના જ હાથમાં છે, સાધનોથી શક્ય નથી. ત્યાર પછી અથવા કરીને આગળ એ વાતને પ્રભુચરણ સમજાવે છે ગુસાઈજી મહારાજ. અથવા તો અર્જુનને પણ તે ભાવ પ્રાપ્ત થવાનો છે. હવે બહુ રહસ્ય વાત કહે છે. હવે આખું જે અર્જુનજીનું આપણે ગીતાજીની અંદર તો જોઈ ગયા કે છેલ્લે એમ કહી દીધું કે ભાઈ કરીશ્ય વચનમ તવ નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહો કરીશ્ય વચનમ તવ. આપણે એટલું જ સમજ્યા કે ભાઈ અર્જુનજી માની ગયા, પણ અર્જુનજીને ત્યારે સિદ્ધ શું થયું એ ગુસાઈજી અહીં સમજાવે કે અર્જુનજીની કક્ષા બહુ ઊંચી ભગવાને કરી દીધી છે. તો એ ગુસાઈજી સમજાવે છે કે ત્યારે એમ કહી શક્યો કે નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહો કરીશ્ય વચનમ. તો એ કરીશ્ય વચનમ તો બોલી રહ્યો છે, પ્રભુને સરેન્ડર થઈ ગયો, એનું કારણ એને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો છે, એમ થવાનો છે. એટલે એ પ્રભુને એટલો શરણાગત થઈ ગયો એમ શ્રી ગુસાઈજી મહારાજ કહે છે. ગુસાઈજી મહારાજ જો આ રહસ્ય ન સમજાય તો અર્જુનજીનું આ રહસ્ય સર્વાત્મ ભાવનું આપણે સમજી શકીએ નહીં એમ. એટલે અર્જુનજીને પણ તે ભાવ, એવો સર્વાત્મ ભાવ પ્રાપ્ત થવાનો છે. આગળ જે શંકા ઉઠે ને કે ભાઈ વ્રજભક્તોમાં તો જોવામાં આવે છે, અર્જુનજીમાં તો જોવામાં આવતો નથી. તો ગુસાઈજી કહે છે કે ભાઈ અર્જુનજીને પણ એવો ભાવ પ્રાપ્ત થવાનો છે. તેથી એનો ઉપદેશ સાર્થક છે. એટલા માટે પ્રભુએ જે કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચે. તો જો સર્વધર્માન પરિત્યજ્ય ભગવાનનો ઉપદેશ પાછો ફેલ ન જાય ને, એ તો તમે ગોપીજનોના કોન્ટેક્સમાં અમને દેખાય છે, અર્જુનના કોન્ટેક્સમાં તો દેખાતું નથી. પણ એવું નથી, અર્જુનજીને પ્રભુએ કીધું છે અને અર્જુનજીને પણ એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થવાનો છે એમ ગુસાઈજી મહારાજ કહે છે કે આ ઉપદેશ સર્વધર્માન પરિત્યજ્ય ઉપદેશ અર્જુનને માટે પણ સાર્થક જ છે, વ્યર્થ નથી. જો પ્રભુ અર્જુનજીને તે ભાવનું દાન ન આપે, સમજો, એટલે આવો સર્વાત્મ ભાવનું દાન એને ન આપે તો પછી પાછળ આપણે જોઈ ગયા ને મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં ઇત્યાદિ શ્લોકમાં મામ એ વૈશ્યસી, મારે જ શરણે આવ, મને જ પ્રાપ્ત કરીશ, એવું પ્રભુજી કહે છે કે તું મને જ પ્રાપ્ત કરીશ. મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં, તું મારો પ્રિય છે એટલે હું તને સત્ય રહસ્ય કહું છું કે તું મારો ભક્ત થા. મન્મના ભવ
મારામાં મન રાખવા વાળો થા. મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, મને જ નમસ્કાર કર. હું સત્ય કહું છું, તું મારો પ્રિય છે, અને મામે વૈશ્યસી સત્યમ, તું મને જ પ્રાપ્ત કરીશ. તો ન્યા પ્રભુએ આ વાત એમ કહીને, મને જ પ્રાપ્ત કરીશ એમ નિશ્ચયવાચક એવ શબ્દ શું કરવા કહે? જો અર્જુનને આવો સર્વાત્મભાવ સિદ્ધ થયો ન હોય કે થવાનો ન હોત તો પછી ભગવાન એને ત્યાં એવ શબ્દ મામે વૈશ્યસી, માને જ પ્રાપ્ત કરીશ. બીજા કોઈને અંશ કલા વ્યૂ એને કોઈને નહીં, મને જ, તો મને જ પ્રાપ્ત કરીશ એવું પ્રભુ કહી રહ્યા છે. એનો મતલબ અર્જુનજીને પણ એવો સર્વાત્મભાવ સિદ્ધ થવાનો છે, અને એને એવો સર્વધર્માન પરિત્યજ્ય ઉપદેશ અર્જુનજીને પણ લાગુ પડે છે, અર્જુનજીને કર્યો છે, અને અર્જુનજીને પણ એવો સર્વાત્મભાવ સિદ્ધ થવાનો છે. અને એટલે જ પ્રભુએ કહ્યું છે, મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામ એવ એષ્યસી, તું મને જ પ્રાપ્ત થશે એમ નિશ્ચયવાચક એવ શબ્દ શું કરવા કહે? જો સર્વાત્મભાવ સિદ્ધ થવાનો ન હોય તો. કારણ કે મામ એષ્યસી, મને પ્રાપ્ત થશે, એટલાથી જ સાયુજ્ય એટલે એક્ય તો જાણવામાં આવી શકત. મને મામ એષ્ય છે, મને પ્રાપ્ત કરીશ એવું શબ્દ મૂકવાની શું આવશ્યકતા હતી? મને પ્રાપ્ત કરીશ તો સાયુજ્ય તો આવી જ જાત ને. સમજો, મને પ્રાપ્ત કરીશ એનો મતલબ શું? સાયુજ્ય, મારી સાથે એક્ય. તો એવું શબ્દ કેમ મૂક્યો? શ્રી ગુસાઈજી મહારાજ કહે છે, હા, તો એવું શબ્દ જે મૂક્યો છે, કારણ કે મામ એષ્યસી, મને પ્રાપ્ત થશે, એટલાથી સાયુજ્ય એટલે કે એક્ય તો જાણવામાં આવી શકત. તેથી માલુમ પડે છે કે અર્જુનજીને પણ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થવાની છે. અર્જુનજીને પણ એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થવાનો છે. મામ એવ, મામે વૈશ્યસી, એમાં મામ એવ એનો અર્થ, મામ એવનો અર્થ એવો અર્થ જાણવો કે તું સર્વાત્મ ભાવનો વિષય જે હું, સમજો, સર્વાત્મ ભાવનો વિષય ભગવાન, સર્વાત્મ ભાવનો વિષય જે હું એવા મને પ્રાપ્ત થશે. મામે વૈશ્યસી એટલે મને જ, મને એટલે કેવો હું? તો કે સર્વાત્મ ભાવનો વિષય એવો હું ભગવાન, તું મને જ પ્રાપ્ત થઈશ એમ અર્જુનજીને પ્રભુએ કહ્યું કે મામે વૈશ્યસી, મને જ, જે સર્વાત્મ ભાવનો વિષય હું એવા મને જ પ્રાપ્ત થશે. અર્થાત એનો મતલબ સમજો, અર્થાત તને પહેલાં સર્વાત્મ ભાવ પ્રાપ્ત થશે અને પછી હું પ્રાપ્ત થઈશ. જેમ લાલુ ભટ્ટજીએ આપણને આ વાત સર્વાત્મ ભાવ વિવેકમાં સમજાવી હતી ને, કે ભાઈ સર્વાત્મ ભાવની કક્ષા છે કે વ્યસન પછી અને ફલ પહેલાં. સમજો, એટલે અહીંયા ગુસાઈજી એ વાત સમજાવે છે કે અર્જુનજીને પહેલાં સર્વાત્મ ભાવ સિદ્ધ થશે અને પછી ભગવાનની પ્રાપ્તિ થશે. કારણ કે સર્વાત્મ ભાવ વગર પ્રભુની પ્રાપ્તિ શક્ય નથી. એ આપણે સર્વાત્મ ભાવ વિવેકમાં લાલુ ભટ્ટજીમાં આપણે સમજી ગયા કે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો ભગવત પ્રાપ્તિ થાય એમ. એટલે સર્વાત્મ ભાવ એ પાછો ભગવત દત્ત છે, જીવકૃતિ સાધ્ય નથી. એટલે એનો મતલબ એવો નહીં માનતા કહો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો આપણે કરી લેશું પછી ભગવાન મળશે, એવું નથી. સર્વાત્મ ભાવની પ્રાપ્તિ ભગવત દત્ત જ છે. અહીંયા અર્જુનજીને પણ પ્રભુએ આ રીતે સર્વાત્મ ભાવની સિદ્ધિ કરાવી છે, કારણ કે પ્રભુને એને પ્રાપ્ત થવું છે. જુઓ, મામે વૈશ્યસી, તું મને જ પ્રાપ્ત કરીશ, મને જ એટલે સર્વાત્મ ભાવનો વિષય જે હું એવા મને જ પ્રાપ્ત થશે. અર્થાત પહેલાં તને સર્વાત્મ ભાવ સિદ્ધ થશે અને પછી હું તને પ્રાપ્ત થઈશ. તેથી જ વ્રજ એ મધ્યમ પુરુષની ક્રિયા છે. એટલે વ્યાકરણના એંગલથી પણ સમજાવ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તો વ્રજ શબ્દ જે મૂક્યું છે એ મધ્યમ પુરુષની ક્રિયા છે. અને ત્વામ હમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચે, એમ ત્વામ એ ત્વા દ્વિતીય પુરુષ એક વચનમાં આ યુષ્મત શબ્દવાચી કર્તાનો પ્રયોગ અનુરૂપ જ થાય છે. એટલે વ્યાકરણના એંગલથી પણ આ વાત સિદ્ધ થાય છે કે આ રીતે અર્જુનજીને તું સર્વાત્મ ભાવનો વિષય જે હું એવા મને જ પ્રાપ્ત થશે. અર્થાત પહેલાં તને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થશે અને પછી હું પ્રાપ્ત થઈશ. એટલે તું ચિંતા ન કર.
એટલે વ્યાકરણના એંગલથી પણ આ અર્થ યોગ્ય જ છે. હવે એટલી શંકા બાકી રહી કે જ્યારે અર્જુનજીને સર્વાત્મ ભાવ થવાનો છે તો પછી શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ શું કરવો? અર્જુનજીને સર્વાત્મ ભાવ થવાનો છે તો પછી શ્લોકના ઉત્તરાર્ધમાં એમ કીધું ને કે અહમ તો આ સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો એમ કહેવાની શું જરૂર? જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો એને પછી હવે હું તને પાપમાંથી છોડાવીશ ને તું ચિંતા ન કર ને એવું કહેવાની કંઈ આવશ્યકતા ન રહી એમ. એટલે એક શંકા ઉઠાવી ગુસાઈજી મહારાજે કે જ્યારે અર્જુનજીને સર્વાત્મ ભાવ થવાનો છે તો પછી શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ શું કરવો? એનો ઉત્તર આ જાણવાનો કે યદ્યપિ પ્રભુના ઉપદેશથી અર્જુનજીને તે ભાવરૂપ પદાર્થનું જ્ઞાન તો થયું. અર્જુનજીને જે ઉપદેશ આપ્યો આખો પ્રભુએ ગીતાજીનો, એના દ્વારા એને એ ભાન થઈ ગયું. હા, અર્જુનજીને એ ભાવરૂપ પદાર્થનું જ્ઞાન થઈ ગયું, સર્વાત્મ ભાવના સ્વરૂપનું એને જ્ઞાન થઈ ગયું. તથાપિ મોક્ષથી પણ અધિક, સમજો, મોક્ષથી પણ અધિક અને અલૌકિક તેવો ભાવ મને ન મળ્યો. હવે એને જ્ઞાન થયું પણ એને એમ એને એ અનુભૂતિ નથી મને મળ્યો નહીં, ભલે કે જે મોક્ષથી પણ અધિક છે અને જે તથાપિ મોક્ષથી પણ અધિક અને અલૌકિક એવો ભાવ મને ન મળ્યો. વળી એની પ્રાપ્તિમાં પ્રતિબંધકો ઘણા છે. કિંવા પ્રભુના સિવાય બધા એના પ્રતિબંધક જ છે. ભગવાન સિવાય બીજા બધા એના પ્રતિબંધક છે. એમ ભાન થવાથી અર્જુનજીને ઘણો શોક થયો. અહીંયા કયો શોક? હવે ગુસાઈજી એકદમ આમ ઊંડાણમાંથી અર્થ કાઢે. એ કયો શોક? કે ભાઈ પ્રભુએ મને આવો અલૌકિક આવો ભાવ મને સમજાણો તો ખરી, પણ પ્રભુ આવો દાન ક્યારે કરશે? એટલે એને શોક થયો કે ભાઈ આવો સર્વાત્મ ભાવ મને પ્રભુ કૃપા કરીને ક્યારે સિદ્ધ કરશે. આ એનું રહસ્ય ગુસાઈજી સમજાવે છે. બોલો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કયો શોક? ભાઈ તું જ શોક નહીં કરે, તું જ ચિંતા નહીં કરે સર્વધર્મ ત્યાગની. એમ આપણે ઉપર છેલ્લો અર્થ એવો લાગે એમ, પણ ગુસાઈજી એમ કીધું કે અર્જુનજીને સર્વાત્મ ભાવ જ્ઞાન થયું છે. હવે એને સર્વાત્મ ભાવ મોક્ષથી પણ અધિક છે એવું જ્ઞાન પણ થયું અને એવો અલૌકિક ભાવ મને મળ્યો નથી હજી. અને એની પ્રાપ્તિમાં જે પ્રતિબંધક ઘણા છે એનું તાત્પર્ય એ છે કે ભગવાન સિવાય બધા પ્રતિબંધક રૂપ જ છે. એમ ભાન થવાથી અર્જુનજીને ઘણો શોક થયો. આ જ શોક કે મને એવો ક્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થશે. અને સંકલ્પ વિકલ્પ હતા કે થશે કે નહીં, થશે કે નહીં એમ, એટલે ઘણો શોક થયો. તેને દૂર કરવા માટે પ્રભુએ કીધું કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું શોક ન કર, હું તને બધામાંથી છોડાવીશ ને મારામાં જ આસક્ત કરી દઈશ. પાછું પ્રભુએ આશ્વાસન આપી દીધું કે તું શોક નહીં કર, હું તને બધામાંથી છોડાવીશ. એટલે ભગવાન સિવાય બધા જે પ્રતિબંધકો છે એ બધામાંથી હું તને છોડાવીશ. અહીં કીધું ને પ્રતિબંધક ઘણા છે, એનું તાત્પર્ય શું? પ્રભુ સિવાયના બધા પ્રતિબંધક જ છે. એમ ભાન અર્જુનજીને થયું એટલે અર્જુનજીને ઘણો શોક થયો અને સંકલ્પ વિકલ્પ હતા, થશે નહીં થાય, શું થશે? તેથી દૂર કરવા માટે પ્રભુએ એના શોકને દૂર કરવા માટે કીધું કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું શોક કર નહીં ઇત્યાદિ આજ્ઞા કરી. હવે અર્જુન આવા ભાવવાળા હતા એવી પ્રસિદ્ધિ જે લોકમાં ન થઈ એ તો અર્જુનની ઈચ્છાથી જ. હવે આ તો કોઈને ખબર ન પડી કે અર્જુનજીને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો, તો કોઈને ખબર ન પડી. કુરુક્ષેત્રમાં એના ભાઈઓને ખબર ન પડી. સમજો રહસ્ય કે ભાઈ અર્જુનજીને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો એ કોઈને ખબર નહોતી, કાંઈ પ્રકટ જ નથી થયું. એટલે અર્જુન આવા ભાવવાળો હતો એવી પ્રસિદ્ધિ જે લોકમાં ન થઈ તે તો અર્જુનની ઈચ્છાથી જ ન થઈ. આગળ જે શંકા ઉઠાવી હતી ને કે ભાઈ આવો ભાવ તો વ્રજજનોમાં જોવા મળે, અર્જુનજીમાં તો કાંઈ જોવા મળતો નથી. પણ એ મળતો એટલે નથી કે અર્જુનજી એને પ્રકટ જ નથી કર્યો. પ્રકટ કરે તો આપણને ખબર પડે ને, પ્રકટ જ ન કરે તો કેમ ખબર પડે? એટલે અર્જુન આવા ભાવવાળા હતા એવી પ્રસિદ્ધિ જે લોકમાં ન થઈ. તે તો અર્જુનજીની ઈચ્છાથી જ ન થઈ.
કારણ કે સમજો, કારણ કે પ્રભુએ ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચનમ ન ચા શુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યો અભ્યસુયતિ, કે ભાઈ અધિકારીની સામે પ્રગટ કરવો જોઈએ, બધાની આગળ પ્રગટ ન કરવો જોઈએ. એટલે અધિકારી જોઈએ ને, ઇદમ તે ના તપસ્કાય એટલે જે તપ રહિત છે, ના ભક્તાય જે ભક્ત નથી, નચા શુશ્રુષવે વાચ્યમ જે શ્રવણ કરવાની ઈચ્છા નથી રાખતો, અને નચમામ યો અભ્યસુયતે જે મારી ઈર્ષા કરતો હોય એને તારે આ ઉપદેશ આપવો નહીં. તો અહીંયા એ લેવલ ઉપર આવ્યો કે ભાઈ અર્જુનજીએ સર્વાત્મ ભાવ પ્રગટ કેમ ન કર્યો? તો કે આવો અધિકારી તો મળવો જોઈએ ને, ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. એટલે અર્જુનજીએ પ્રગટ નથી કર્યો, કારણ કે છેલ્લે ભગવાન એને કાનમાં કહી દીધું કે ઇદમ તે ના તપસ્કાય ન ભક્તાય કદાચનમ નચા શુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યો અભ્યસુયતિ, એમ કે આ તારે ઉપદેશ મેં તને આપ્યો આ રહસ્યનો, એ તારે કોઈને કહેવો નહીં એમ. એટલે આવા લોકોને ન કહેવો એમ. એટલે એવા અધિકારીની આગળ કેવો, એટલે અર્જુનજીએ સર્વાત્મ ભાવને પ્રગટ નથી કર્યો એમ. ઇત્યાદિ શ્લોક થકી તે ભાવને અન્યત્ર પ્રગટ કરવાનો નિષેધ કર્યો હતો, કારણ કે અધિકારીની સામે પ્રગટ કરવો જોઈએ, અનધિકારીની સામે એવો ભાવ પ્રગટ ન કરવો જોઈએ. આપણે પણ ભગવદ્ વાર્તા અધિકારીની સામે કરીએ ને, કાંઈ આપણા ઓલા બધા સગાવાલા આવે લૌકિક, એની સામે થોડા ભગવદ્ વાર્તા કરીએ, નથી તો આપણે ગોપનીય રાખીએ. તો અધિકારીની સામે આપણે ભગવદ્ ભાવને પ્રગટ કરતા હોવા જોઈએ. એમ અર્જુનજીએ પણ આ ઇદમ તે ના તપસ્કાય દ્વારા ભગવાન એને પાછું સમજાવી દીધું કે બધા આગળ પ્રગટ કરવાનો નથી. એટલે અર્જુનજીએ પ્રગટ નથી કર્યો, આપણને ખબર નથી પડી. આ તો ગુસાઈજી મહારાજ આપણને કીધું કે ભાઈ અર્જુનજીને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થવાનો છે, એટલે આપણને સમજાય, બાકી તો કેમ ખબર પડે. અને પાછા ભગવાને કહી દીધું કે તારે કોઈ કેવું નહીં, ઇદમ તે ના તપસ્કાય, અધિકારીની આગળ કેવું, અનધિકારી આગળ ન કેવું છે. તો આ ભાવને અન્યત્ર પ્રગટ કરવાનો નિષેધ પ્રભુએ જ કરી દીધો હતો. તેથી અર્જુને પણ પોતાના હૃદયમાં જ ગૂઢ રાખ્યો, કોઈની સામે પ્રગટ ન કર્યો, બીજાઓને કહ્યો નહીં. એટલે આવો સર્વાત્મ ભાવ જે આવો પ્રભુની અંદર એને સિદ્ધ થયો હોય, બીજાની આગળ એને નથી કીધો. તેથી જ વધારે સંકલ્પ વિકલ્પ ન કરીને પછી કાંઈ બીજી વાત અર્જુનજીએ સંકલ્પ વિકલ્પ ન કરીને અર્જુને પણ સમાપ્તિમાં એમ જ કહ્યું કે હું આપનો છું, એમ જાહેર કરી દીધું ને કે હવે હું કરીશ્ય વચનમ તવ, હું આપનો છું. મતલબ નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત, કે હે પ્રભુ હવે મારો મોહ છે એ નષ્ટ થયો છે, મને સ્મૃતિ લબ્ધા સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, અને નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત, હે અચ્યુત આપની કૃપાથી હવે મારો મોહ નષ્ટ થયો છે, સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, અને કરીશ્ય વચનમ તમ, હે પ્રભુ હું આપનો છું, આપના વચન પ્રમાણે કરીશ, એમ જાહેર કરવા એમ જ કહ્યું છે. શું કહ્યું? કે કરીશ્ય વચનમ તવ, કે આપની આજ્ઞા પ્રમાણે હું કરીશ. હવે પહેલા તો એમ કહેતા હતા કે ભાઈ હું કરીશ જ નહીં. સમજો, અર્જુનજી પહેલા શું કીધું હતું? ભગવાન કહે છે કે તારે આ કરવાનું છે, કે હું યુદ્ધ નહીં કરું, એમ કરીને બેસી ગયા હતા ને. અત્યારે એને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો. હવે એને શું કીધું પ્રભુને? તમે જેમ કહેશો. તમે એમ કહેશો કે રાત તો ચાલો રાત, તમે એમ કહો કે દિવસ તો કે દિવસ, બેસી જાય તો બેસી જાય, બેઠો થાય તો બેઠી જાય, સૂઈ જાય તો સૂઈ જાવ, તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છે. એનું કારણ અર્જુનજીને સર્વાત્મ ભાવ પ્રભુમાં સિદ્ધ થઈ ગયો છે. પ્રભુ જેનું સર્વસ્વ બની ગયા, પ્રભુ એવો અકિંચનાધિક્રિયોક્તા થઈ ગયો. કાર્પણ્યમ વાંગ મુક્તમ મદિતર ભજના પેક્ષણમ વા વ્યપોઢમ દુસાધ્ય ઈચ્છા ઉદ્યમો બધું જ થઈ ગયો. હવે એવો સર્વાત્મ ભાવ અર્જુનજીને સિદ્ધ થઈ ગયો. ત્યારે એને આ વચન બોલ્યો કે કરીશ્ય વચનમ તવ. આ બોલવાનું કારણ જ એનો સર્વાત્મ ભાવ બોલી રહ્યો છે કે હે પ્રભુ હવે હું આપના વચન પ્રમાણે કરીશ. કિંતુ એમ ન કહ્યું કે શત્રુઓને મારીશ, કારણ કે મારવાનું તો પેલા વાત હતી ને, એટલે તો એ કીધું કે હું ભીખ માંગીશ ને આ બધાને મારીશ તો બિચારી સ્ત્રીઓ દૂષિત થઈ જશે. જો સર્વાત્મ ભાવની કક્ષા સિદ્ધ થઈ છે એનું પ્રમાણ શું? એને એમ નથી કીધું કે હું બધા શત્રુઓને મારીશ, કિંવા હું રાજ્યનો ભોગ કરીશ, એવું કીધું નથી. પણ એમ કીધું કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહેશો એમ કહીશ. તમે એમ કહેશો ભોગ કર તો ભોગ કરીશ, તમે એમ કહેશો શત્રુને માર તો મારીશ, બાકી હવે હું મારી ઈચ્છા પ્રમાણે કાંઈ કરીશ નહીં, તમે જેમ કહેશો એમ કરીશ. આ શું બતાવે છે? ગુસાઈજી એમ કહે છે કે અર્જુનજીને સર્વાત્મ ભાવ
સિદ્ધ થઈ ચૂક્યો છે. તો જ આવું કહી શકે એમ કે જેમ આપ કહેશો એમ કરીશ. શત્રુઓને હે પ્રભુ હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ, કિંતુ એમ ન કહ્યું કે શત્રુઓને મારીશ કે રાજ્યનો ભોગ કરીશ. તેમ છતાં પણ અર્જુનજીને જે શત્રુઓને માર્યા અથવા તો રાજ્યનો ભોગ પણ કર્યો તે તો માત્ર પ્રભુની આજ્ઞાનું પરિપાલન હતું. કારણ કે સર્વાત્મ ભાવવાળાએ તો ભગવાનની આજ્ઞા માનવી જોઈએ ને. પછી એમ કે નહીં હવે તો હું ભોગ થોડો કરું, હું તો વૈરાગી, એમ થોડી ચાલે. ભગવાને આજ્ઞા કરી એમ આપણે કરવું જોઈએ. એનું નામ તો સર્વાત્મ ભાવ છે ને. પ્રભુમાં જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો હોય, પ્રભુ જ જેનું સર્વસ્વ ધન હોય, એ હવે ભગવાનની આજ્ઞા થોડું ઉથાપી શકે. ભગવાન જેમ કે એમ એવું કાર્પણ્ય એમાં આવી જ ગયું હોય ને એમ. પછી દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ થોડો કરે કે નહીં હવે તો હું એમ ન કરું. કારણ કે અર્જુનજીને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો. એટલે જ તો શ્રી ગુસાઈજી મહારાજ એને સમજાવે છે કે અર્જુનજી છે આ રીતે રાજ્યનો ભોગય કર્યો, દ્રોણને ભીષ્મને બધાને માર્યા, પણ શા માટે? પ્રભુની આજ્ઞાનું પરિપાલન હતું. એમ તે અમે પૂર્વમાં કહી આવ્યા છીએ. એમ શ્રી ગુસાઈજી મહારાજ કે પૂર્વમાં એટલે ગીતા તાત્પર્યમાં આગળ કીધું કે ભાઈ રાજ્યનો ભોગય કર્યો અને માત્ર અને એને શત્રુઓને માર્યા પણ એ ભગવાનની આજ્ઞાનું પરિપાલન જ હતું. એમ અમે પૂર્વમાં કહી આવ્યા છીએ. કારણ કે જો ગુસાઈજીની પૂર્વમાં ટીકા છે ગીતા તાત્પર્ય, અને પાછી ઉત્તરમાં છેલ્લે એને અર્જુનજીનું સ્વરૂપ સમજાવ્યું. પૂર્વમાં એ સમજાવી દીધું ગીતા તાત્પર્યમાં પહેલા અધ્યાય ઉપર, અને છેલ્લે ન્યાસાદેશ દ્વારા ઉપક્રમો ઉપસંહારો બેયની વાત મળી ગઈ અહીંયા. હા, એટલે પોતાની ઈચ્છાથી નથી કર્યું એમ, ભગવાનની આજ્ઞાથી જ કર્યું એમ. એટલે એ એમ બતાવે છે કે એને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. એટલે પોતાનો કોઈ સ્વાર્થ નહોતો એમ. નથી ભોગ કરવામાં સ્વાર્થ હતો, નહોતો એનો શત્રુઓને મારવામાં સ્વાર્થ. એનો એક જ સ્વાર્થ હતો ભગવાનની આજ્ઞાનું પાલન. સમજો, એ જ તો સર્વાત્મ ભાવ છે ને. પોતાના એંગલથી કોઈ કાર્ય કરવું નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું. એનો સર્વાત્મ ભાવ અહીંયા બતાવી રહ્યું છે કે ભાઈ મારે મારા એંગલથી નથી કરવું, પ્રભુ મને જે આજ્ઞા કરશે એ હું કરીશ. કે ભાઈ કરીશ છે વચનમ તવ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. તો આ રીતે અહીંયા શ્રી અર્જુનજીને પણ સર્વાત્મ ભાવ સિદ્ધ થયો. એટલે ગુસાઈજી મહારાજ અર્જુનજીનું આ સર્વાત્મ ભાવનું સ્વરૂપ આપણને સમજાવે છે કે ભાઈ શત્રુઓને પણ અહીંના રાજ્યનો ભોગ કર્યો, એ બધું એને કોઈ પોતાના સ્વાર્થ માટે નહીં પણ ભગવાનની આજ્ઞાના પાલન માટે જ કર્યું. એ જ વાત એમ બતાવે છે કે અર્જુનજીને સર્વાત્મ ભાવ પ્રભુમાં સિદ્ધ થયો છે. અર્જુનજીને એ ભાવ મળ્યો એમાં એક બીજું કારણ એ છે કે જ્યારે એવો ભાવ મળે છે ને ત્યારે તે ભાવવાળા પુરુષનો આશય અતિ ઉદાર થઈ જાય છે. સમજો કે જ્યારે આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય ત્યારે એવા પુરુષનો આશય અતિ ઉદાર બની જતો હોય છે. અર્જુનજીને એવો ભાવ મળ્યો એમાં એક બીજું કારણ એ છે કે જ્યારે એવો ભાવ મળે છે ત્યારે તે ભાવવાળા પુરુષનો આશય અતિ ઉદાર થઈ જાય છે. એટલે પ્રભુના સિવાય અન્યત્ર એને તુચ્છ ભાવના થઈ જાય છે. આવો ભાવ જ્યારે એને સિદ્ધ થઈ જાય સર્વાત્મ ભાવ, ત્યારે એને ભગવાન સિવાય બીજી બધી જ જગ્યાએ તુચ્છતા લાગવા માંડે કે પ્રભુ જ મારું સાચું સર્વસ્વ છે એમ. પ્રભુ જ સિવાય બીજા બધામાંથી આસક્તિની દૂર થઈ જાય છે. પ્રભુ જ મારું સાચું ધન છે, અકિંચનાધિક્રિયોક્તા એમ. તો એ રીતે એને ભગવાન સિવાય અન્યત્ર બીજી બધી જગ્યાએ તુચ્છ ભાવના થઈ જાય છે. ત્યારે માનું સર્વાત્મ ભાવ સિદ્ધ થયો. આ તો આપણે સમજી લેવાનું આપણને કે ભગવાન એટલે એવો સિદ્ધ નથી. એ તો તમે કૃપા કરશો તો સિદ્ધ ન થાય ને. એટલે પ્રભુને સંપૂર્ણ રીતે સરેન્ડર થઈ જવું એમ. અર્જુનજી છે એટલે જ્યારે એવો ભાવ મળે
ત્યારે તે ભાવવાળા પુરુષનો આશય અતિ ઉદાર થઈ જાય છે. એનો મતલબ એ છે કે પ્રભુના સિવાય અન્યત્ર એને તુચ્છ ભાવ થઈ જાય છે. એને કોઈથી પણ ભય રહેતો નથી. પછી જ્યારે એને આવો થઈ જાય, પ્રભુનો જ આટલો અનન્ય બની જાય, પછી એને ભય કોનો? એટલે અર્જુનજીને પછી ભય કોનો રહે? કુરુક્ષેત્રની અંદર બધી લોહીની નદી વહેવાની છે, છતાં એને કોઈ એવો ભય, કારણ કે નિર્ભય બની ગયો. પ્રભુનો આટલો સર્વાત્મ ભાવ પ્રભુમાં સિદ્ધ થઈ ગયો, હવે એને કોઈ જાતનો ભય રહેતો નથી એમ. એટલે અન્યત્ર એને તુચ્છ ભાવ થઈ જાય છે અને એને કોઈથી પણ ભય રહેતો નથી. અને અર્જુનમાં એ બધું દેખાય છે. અને અર્જુનજી અંદર આપણને એ વાત લાગે કે ભાઈ એને હવે ભય નથી રહ્યો, ભગવાન જેમ આજ્ઞા કરે એમ કરતો રહ્યો છે. એમ આપણા 84-252 ભગવદીઓમાં પણ રાજાઓને કહી દેતા ને, નિર્ભયતા કેટલી હતી કે રાજાને કહી દે કે ભાઈ તારું મુખ જોવાથી દુઃખ થયું, બોલ હવે કાંઈ કેવું? જાકો મુખ નિરખત દુઃખ ઉપજત, તાકો કરનો પર્યો પ્રણામ. કુમનદાસજીએ રાજાને કીધું, ભક્તન કો કાં શિકરી કો કામ, એમાં આવે ને કે તારું મુખ જોવાથી નહીં મને દુઃખ થઈ ગયું, બોલો. તો આ નિર્ભયતા ક્યાંથી આવી? કારણ કે એને પણ એવો સર્વાત્મ ભાવ પ્રભુમાં સિદ્ધ થઈ ગયો એમ. અને પાછું માગ્યું શું? એને રાજાએ કીધું બાબા કચ્છું માંગો, તો કે મહેરબાની કરીને પાછો બોલાવતો નહીં અહીંયા કોઈ દી, તો બાબા કચ્છું માંગો એ કે, તો કે મહેરબાની કરીને અહીં બોલાવતો નહીં. કેટલી નિર્ભયતા હતી એ નિર્ભયતા એવી આવી. તો આવો સર્વાત્મ ભાવ પ્રભુમાં આવો દ્રઢ આશ્રય સિદ્ધ થાય તો જ આવી શકે. રાજા માનસિંહને કહી દે કે ભાઈ અહીંયા પાછા ન આવતા, તો કેટલી હિંમત હતી એ ભગવદીઓમાં, કેટલો એનો પ્રભુમાં દ્રઢ આશ્રય હતો, કેટલી નિર્ભયતા હતી. આપણે એમ કંઈક સિદ્ધાંતો કહે તો આંખે થઈ જાય, નિર્ભયતા ગઈ ક્યાં? આંખે થઈ જાય તો તારે મહાપ્રભુજી રે છેડાછેડી બાંધી, ઠાકોરજી રે ગામ આઈ રે બાંધી, તો કે ના ભાઈ સિદ્ધાંતો ન કહેવાય, આંખે થઈ જાય. આપણને બધા પાછા આંખે કરી દે. તો આમાં ક્યાંથી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય? એક વખત નિષ્ઠા રાખીને મહાપ્રભુજીના તો આપણા અનન્ય બનીએ, પછી ઠાકોરજીમાં સર્વાત્મ ભાવની વાતો કરશું. પેલા આપણા જે આચાર્ય છે એના દ્વારા આપણને ફલ સિદ્ધિ એટલે ભગવત પ્રાપ્તિ છે એમ, તો એના તો કમસે કમ અનન્ય બનીએ, કે એટલા તો નિર્ભય બનીએ કે આંખે થવાની ચિંતા આપણને ન હોવી જોઈએ એમ. આપણા મહાપ્રભુજીની વાણી કહેવામાં આંખે થવાની ચિંતા આપણને શા માટે હોવી જોઈએ? આપણે નિર્ભય એટલા તો કમસે કમ નિર્ભય થાય કે મહાપ્રભુજીની વાત આપણે બીજાને કહીએ. એટલે નિર્ભયતા બહુ જરૂરી છે. સાવ માયકાંગલા બની જાય, છુઈ મુઈ જેવા બની જાય તો મહાપ્રભુજીના સેવક એવા છુઈ મુઈ જેવા ન હોય એમ. અડીને છુઈ મુઈ એટલે સ્પર્શ કરતા જ મરી જાય. ઓલી આવે ને લજામણી, એને છુઈ મુઈ કહેવાય હિન્દીમાં. વૃક્ષ આવે ને એને તમે ટચ કરો તો લજાઈ જાય બિચારી, એમ છુઈ મુઈ જેવા થઈ જાય. આંખે થઈ જાય તો પાછા મુઈ થઈ જાય છુઈમાંથી. મહાપ્રભુજીના સેવક ક્યારેય ભય ન હોય અને નિર્ભય હોવા જોઈએ. આપણા મહાપ્રભુજીની વાત કહેવા જરા પણ આપણને સંકોચ ન થવો જોઈએ, ભલે ગમે એ હોય સામે. કુમનદાસ જેવા રાજાને કહી દેતા ને એમાંય નિર્ભય હતા, જે થશે એ થશે. એટલો આશ્રય પ્રભુનો કેટલો સ્ટ્રોંગલી દ્રઢ હતો એનો એમ. એમ મહાપ્રભુજીનો આશ્રય પણ આપણો એવો દ્રઢ હોવો જોઈએ કે આપણે આપણા આચાર્યની વાણી છે એને બીજાને કહેતા સંકોચ ન થવો જોઈએ. મહાપ્રભુજીના સિદ્ધાંત, મહાપ્રભુજીની વાણી, એમાં આપણે નિર્ભયતા બહુ જરૂરી છે. ભલે ને બધા નિંદા કરતા હોય આપણી, એનાથી શું થવાનું? હે પ્રભુ, હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ. એટલે આ રીતે અર્જુનજીને પ્રભુના સિવાય અન્યત્ર એને તુચ્છ ભાવ થાય, તેને કોઈથી પણ ભય રહેતો નથી. અર્જુનજીમાં પણ એ બધું જ દેખાઈ આવે છે, કારણ કે તેણે નિસંદેહ અને નિર્ભય થઈને કહ્યું છે કે હે પ્રભુ, હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ છે વચનમ તવા. આપણને કેવું એ વાક્ય સાવ નોર્મલ લાગતું, કરીશ છે વચનમ તવા, પણ ગુસાઈજી એમ કહે છે કે ભાઈ અત્યારે અર્જુનજીને એમને નથી બોલી રહ્યા ને, સર્વાત્મ ભાવ પ્રભુએ સિદ્ધ કરી દીધો છે ને, એટલે કહે છે કે કરીશ છે વચનમ તવા. તેથી નિશ્ચય થાય છે
કે અર્જુનજીને પણ તે ભાવની પ્રાપ્તિ થઈ હતી. ગુસાઈજી કહે છે કે નિશ્ચય અર્જુનજીને પણ એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો, એવા સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ હતી. જો અર્જુનજીને તે ભાવની પ્રાપ્તિ ન થઈ હોત તો ભગવદ વાક્ય રૂપ વેદાદિના વિચારથી જ્યારે પોતે દ્રોણાદિકને મારવાનો નિષેધ કર્યો, દ્રોણાદિકને મારવાનો નિષેધ શા માટે કર્યો હતો? વેદાદિના વાક્યના વિચારથી. એમ ભગવદ આજ્ઞારૂપ જે વેદાદિના વાક્યો હતા ને કે ભાઈ ગુરુને ન અણવો જોઈએ વગેરે, તો એ ભગવદ વાક્યરૂપ વેદાદિના વિચારથી જ્યારે પોતે દ્રોણાદિને મારવાનો નિષેધ કર્યો અને પ્રભુએ એને વિરુદ્ધ દ્રોણાદિકને અણવાની આજ્ઞા કરી, એ સાંભળીને અર્જુનજીને મનમાં સંદેહ થવો જોઈતો હતો કે ગુરુની તો શું પણ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી જોઈએ. એટલે ગુરુની વાત જવા દો, કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન કરવી જોઈએ ઇત્યાદિ વેદાદિ શાસ્ત્રના વચન અને તેથી વિરુદ્ધ તે સમયના પ્રભુના વચન, એ બંને પ્રભુના વચન હોવાથી, એટલે એક વેદાદિ શાસ્ત્રની આજ્ઞારૂપ પ્રભુના વચન અને એક ભગવાનના વચન કે ભાઈ તું બધાને અણ, તો સમજો બે વાત આવી ને, તો બંને પ્રભુના વચન હોવાથી સમાન જ છે. તો સમાન છે માટે હવે મારે શું કરવું એમ અર્જુનજીને સંદેહ થવો જોઈતો હતો અને પ્રવૃત્તિ થવી જોઈતી ન હતી યુદ્ધમાં. પણ અર્જુનજીની તો ભગવદ આજ્ઞાનું પાલન કરવામાં નિસંદેહ પ્રવૃત્તિ જ થઈ. તેથી એમ જણાય છે કે અર્જુનજીને એવા ભગવદ ભાવની, એવા સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ હતી. નહીતર તો એમ કે ને કે વેદની અંદર તો આ રીતે આજ્ઞા કરી છે, પણ અત્યારે કાંઈ જોયું નથી. અત્યારે મને પ્રભુ શું આજ્ઞા કરે છે એ મારે કરવું છે. તો આ શું બતાવે છે? આ એમ બતાવે છે કે અર્જુનજીને આ રીતે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો. ફરીથી સેન્ટેન્સ લઈ લઉં છું. તેથી નિશ્ચય થાય છે કે અર્જુનજીને પણ એ ભાવની પ્રાપ્તિ થઈ હતી. જો અર્જુનજીને એ ભાવની પ્રાપ્તિ ન થઈ હોત તો ભગવદ વાક્યરૂપ વેદાદિના વચનથી જ્યારે પોતે દ્રોણાદિકને મારવાનો નિષેધ કર્યો અને પ્રભુએ એના વિરુદ્ધ દ્રોણાદિકને અણવાની આજ્ઞા કરી, તે સાંભળીને અર્જુનજીને મનમાં સંદેહ થવો જોઈતો હતો કે ગુરુની તો શું પણ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી જોઈએ ઇત્યાદિ વેદાદિ શાસ્ત્રના વચન અને તેથી વિરુદ્ધ તે સમયના પ્રભુના વચન, તે બંને પ્રભુના વચન હોવાથી સમાન જ છે. એટલા માટે હવે મારે શું કરવું એમ અર્જુનજીને સંદેહ થવો જોઈતો હતો. યુદ્ધની અંદર પ્રવૃત્તિ થવી જોઈતી ન હતી, પણ અર્જુનજીની તો ભગવદ આજ્ઞાનું પાલન કરવામાં નિસંદેહ પ્રવૃત્તિ થઈ. એટલે ભગવાન જેમ કે માર તો મારી દેવાનું, છોડી દે તો છોડી દેવાનું, ભગવાન જેમ આજ્ઞા કરશે એમ હવે હું કરીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે હવે અર્જુનજી કાંઈ આનાકાની નથી કરતા કે ભાઈ વેદાદિની અંદર આમ આજ્ઞા છે ને તમે આમ કહો છો ને ગુરુને કેમ અણવું, આ બધાને અણવાથી તો સ્ત્રીઓ દૂષિત થશે, એના શ્રાદ્ધ કોણ કરશે ને પિતૃઓ નરકમાં જશે ને એવું કંઈ કીધું. હવે છેલ્લે શું કીધું? કરીશ છે વચનમ તવ. તો એ શું બતાવે છે કે અર્જુનજીનો આ રીતે પ્રભુમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો છે. એટલે નિસંદેહ પ્રવૃત્તિ થઈ ગઈ પ્રભુની આજ્ઞામાં. તેથી જણાય છે કે અર્જુનજીને પણ એવા ભગવદ ભાવની, એવા સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ હતી અને એને માટે જ પ્રભુના ધર્મીના હૃદયમાં આવવાથી ધર્મ માર્ગ દુર્બલ દેખાવા લાગ્યો. એટલે સર્વાત્મ ભાવને કારણે પ્રભુ હૃદયમાં પધાર્યા તો ત્યારે બધા ધર્મ જે છે એના કરતાં ધર્મી શ્રેષ્ઠ લાગવા લાગ્યું. કે એટલા માટે જ અર્જુનજીને પછી પ્રભુના ધર્મીના હૃદયમાં આવવાથી, સર્વાત્મ ભાવને કારણે પ્રભુનું હૃદયમાં પધારવાથી, હૃદયમાં બિરાજવાથી ધર્મ માર્ગ દુર્બલ દેખાવા લાગ્યા. અને અર્જુનને સ્પષ્ટ કહ્યું કે હે પ્રભુ, હવે મારો સંદેહ દૂર થયો. એટલે અર્જુનજીએ સ્પષ્ટ કહ્યું
નહીં, અર્જુનને નહીં, અર્જુનને. એક ન વધારે છે ને, એમ હોવું જોઈએ ને. અર્જુને સ્પષ્ટ કહ્યું, અર્જુનને કહ્યું તો પછી ભગવાને કીધું એવું થાય, પણ અહીંયા તો અર્જુનને કીધું. એટલે અર્જુનજી કહે છે કે અર્જુને સંદેહ થવો જોઈતો, એમ અર્જુનજીને સંદેહ થવો જોઈતો હતો કે ભાઈ પ્રભુના વચન, એક બાજુ વેદ શાસ્ત્રના વચન અને એની વિરુદ્ધ તે સમયના પ્રભુના વચન, તે બંને પ્રભુના વચન હોવાથી સમાન જ છે. માટે હવે મારે શું કરવું, એવો સંદેહ અર્જુનને થવો જોઈતો હતો પણ થયો નથી એમ. અને અર્જુનજીને એવો સંદેહ થવો જોઈતો હતો, પ્રવૃત્તિ થવી જોઈતી ન હતી. એટલે ભગવાનની આજ્ઞામાં જેની પ્રવૃત્તિ થઈ ને એ થવી જોઈતી ન હતી, પણ એ ક્યારે ન થાય, જો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો ન હોત તો. પણ સર્વાત્મ ભાવ એને સિદ્ધ થઈ ગયો છે એમ શ્રી ગુસાઈજી કહે છે, એટલે એની પ્રવૃત્તિ થઈ ભગવાનની આજ્ઞામાં કરીશ્યે વચનમ તવ. પણ અર્જુનની તો ભગવદ આજ્ઞાનું પાલન કરવામાં નિસંદેહ પ્રવૃત્તિ જ થઈ. તેથી જણાય છે કે અર્જુનજીને ભગવદ ભાવની પ્રાપ્તિ થઈ હતી. અને એટલા માટે જ પ્રભુના ધર્મીના હૃદયમાં આવવાથી ધર્મ માર્ગ દુર્બલ દેખાવા લાગ્યા. અને અર્જુને સ્પષ્ટ કહ્યું કે હે પ્રભુ, હવે મારો સંદેહ દૂર થયો. અહીંયા હતા. અર્જુને સ્પષ્ટ કહ્યું કે હે પ્રભુ, નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહો કરીશ્ય વચનમ તવ. તો નષ્ટો મોહા, હે પ્રભુ મારો મોહ, મારો સંદેહ દૂર થયો છે. ભગવદ વાક્યમાં પણ તે પ્રમાણે જ કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતમાં પણ એ જ પ્રમાણે કહ્યું છે કે નારાયણ પરાલોકે ન કુતશ્ચ બિભ્યતિ. એટલે જે નારાયણ પરાયણ લોકો છે, ભક્તો છે, એને કોઈનાથી ભય હોતો નથી, એવું ષષ્ઠમ સ્કંદનું વાક્ય છે. ષષ્ઠમ સ્કંદની અંદર શિવજી પાર્વતીજીને કહે છે, જ્યારે ઓલા ચિત્રકેતુ હતા, પાર્વતીએ શાપ આપ્યો ને પછી કેવો નિર્ભય થઈને ત્યાંથી ચાલ્યા, તો ત્યારે શિવજીએ કીધું કે જુઓ દેવી, ભગવત ભક્તોની મહાનતા તમે જુઓ, જે નારાયણ પરાયણ હોય છે એને કોઈ જાતનો ભય હોતો નથી એમ. તો ત્યાંનું વાક્ય છે. એટલે અર્જુનજીને પણ અત્યારે ભગવત પરાયણ હોવાને કારણે કોઈ જાતનો ભય નથી એમ. એટલે નારાયણ પરાયણ તત્પર પુરુષને કોઈથી પણ ભય રહેતો નથી. આ વાત ત્યાં ચિત્રકેતુના પ્રસંગમાં છે અને ત્યાં શિવજી કહે છે, એમાં એ કહે છે કે નારાયણ પરાલોકે ન કુતશ્ચ બિભ્યતિ ઇત્યાદિ શિવ વાક્યા, એમ ગુસાઈજી કહે છે. શિવજી પાર્વતીજીને કહે છે ભક્તોની પ્રશંસા કરતા, ભક્તોની મહાનતા બતાવવા માટે, કે જે ભગવત પરાયણ હોય છે એને કોઈ જાતનો ભય રહેતો નથી. કારણ કે સ્વર્ગાપ વર્ગે નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિનમ. ભગવાન જે રીતે જ્યાં રાખે સ્વર્ગ, અપવર્ગ, નર્ક એને મંજૂર હોય છે એમ, એ નિર્ભયથીને જ ભરતા હોય એમ ભગવત ભક્તો. એમ ત્યાં શિવજી કહે છે પાર્વતીજીને કે આ ભગવાનના ભક્તોની તમે મહાનતા જુઓ. એ તમને સામો શ્રાપ આપી શકતા હતા, પણ એની મહાનતા તમે જુઓ કે એ નિર્ભય થઈને જ વિહાર કરે છે. એ ભગવાન નારાયણ પરાયણ જે ભક્તો છે એને કોઈનો ભય રહેતો નથી. રાજ્યાદિ માટે ગુરુ હનનાદિ કાર્ય મોહનું જ કાર્ય છે. તો પણ અર્જુને જે પ્રભો હવે મારો મોહ નષ્ટ થયો એમ, નહીં તો હું રાજ્યાદિક માટે આ ગુરુનું હનન કરું રાજ્ય માટે, એટલે તો અર્જુનજી એમ કીધું ને હું ભીખ માગીશ ભાઈ, પણ હું આ લોકોને હણીશ નહીં એમ, મારે રાજ્ય બાજ્ય કાંઈ જોતું નથી એમ. તો ભાઈ રાજ્યાદિ માટે ગુરુ હનન આદિ કાર્ય કરવું એ તો મોહનું જ કાર્ય છે. તો પણ અર્જુનજીને જે પ્રભુ હવે મારો મોહ નષ્ટ થયો એમ કહ્યું, એટલે એમ જણાય છે કે તેને તે ભાવની પ્રાપ્તિ થવાથી નિર્ભીકતા એટલે નિડરતા, નિર્ભયતા પ્રાપ્ત થઈ છે. અને તે નિર્ભય નિસંદેહ થઈ જ ગયો છે, નિર્ભીક બની ગયો છે. હવે એને કોઈ જાતનો ભય નથી. હવે તો જેમ પ્રભુ કહેશે એમ કરીશ છે વચનમ તવ. આવું ક્યારે આવી નિર્ભયતા કે આવો પ્રભુની અંદર એને સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે આ વાત આવે છે. આવી નિર્ભયતા પ્રભુમાં દ્રઢ આશ્રય હોય, મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય હોય ત્યારે જ નિર્ભયતા આવે. બાકી છુઈમુઈ જેવા જ રહે આપણે, માઈ કાંગલા જેને કહે ને
તો નિર્ભયતા, આવો સર્વાત્મ ભાવ, નિષ્ઠા આવી પ્રભુના વચનમાં, એને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એમ બતાવે છે. એમ ગુસાઈજી મહારાજ કહે છે કે અર્જુનજીને આ રીતે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. પુરાણમાં એક પ્રસંગ આવે ને કે અર્જુનજી ત્યાં પોયડા હતા અને ભગવાન એના ચરણ દબાવતા હતા અને એના એક એક રોમની અંદરથી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવા શબ્દ નીકળતા. ત્યાંથી પછી ઓલા નારદજી નીકળ્યા ને, એવો પ્રસંગ આવે કે નારદજી નીકળ્યા તો એ ત્યાં ગયા તો ત્યાં દ્વારપાળે કીધું કે ભાઈ અંદર હમણાં અર્જુનજી પોયડા છે, એટલે મળવું હતું ભગવાનને. ભગવાન અર્જુનજી પાસે હતા. કેવો પ્રસંગ છે, કેવો મંજુબેન સાંભળ્યો? અરે કયો તો પ્રસંગ? હા 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 બરાબર. હા એટલે પાર્વતીજી શું કરે, શિવજીની પ્રશંસા કરતા હતા કે ઓહ ભાઈ શિવજીને કહેતા તમારા જેવું તો દુનિયામાં કોઈ ભક્ત નહીં. તો ત્યારે શિવજીએ શું કીધું કે દેવી મારા કરતા ઉત્તમ ભક્તો છે. ત્યારે એ બતાવવા માટે આવે છે ને. હા કયો આગળ કયો? હા એટલે જ્યારે આ રીતે કીધું કે ભાઈ પાર્વતીજીએ શિવજીને કીધું કે તમારા જેવું કોઈ શ્રેષ્ઠ ભક્ત નથી, તો કે હું તમને દેવી મારા કરતા શ્રેષ્ઠ ભક્તોના દર્શન કરાવી છે. તો પછી ગયા પૃથ્વીલોક ઉપર એમ. તો ત્યાં અર્જુનજી આ પોયડા હતા અને એના એક એક રોમમાંથી શ્રી કૃષ્ણ શરણમ એ આખો અવાજ આવતો હતો, સંભળાય એવી રીતના એમ. અને ભગવાન એના ચરણ દબાવતા હતા. તો ત્યાં બરોબર આ શિવ ને પાર્વતીજી ગયા તો ત્યાં કંઈક દ્વારપાળે કંઈક રોક્યા, ખબર નહીં, એવો પ્રસંગ આવે છે, મને અત્યારે અનુસંધાન નથી. પણ એ અંદર ગયા તો એ આ ભગવાન ચરણ દબાવતા હતા અને અર્જુનના હૃદયમાંથી બધી જગ્યાએ અષ્ટાક્ષરની ધ્વનિ નીકળતી હતી. તો એ અર્જુનજીને પંખો કરવા લાગી ગયા. ભગવાન પગ દબાવ. તો થોડીક વાર તો નારદજી આવ્યા ભગવાનને મળવા. તો એ પાછા અંદર ગયા તો એ આવી અવસ્થા જોઈને શિવજી પંખો કરતા હતા. તો નારદજી પાછું કંઈક બીજી સેવા કરવા લાગી ગયા. એમ કરતા કરતા બ્રહ્માજી આવ્યા અને ઘણા બધા ત્યાં દેવતાઓ ભેગા થઈ ગયા. તો અર્જુનજીની આવો સર્વાત્મ ભાવ એને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. એમ એવું જ છે ને. અને અનુસંધાન નથી, પુરાણનો પ્રસંગ છે આમાં. ભાગવતમાં નથી આવ્યો ક્યાંય, પણ પુરાણનો એવો પ્રસંગ છે, મહાભારતમાં હશે. હા એટલે આવો સર્વાત્મ ભાવ આપણને ત્યાં દેખાય કે જો અર્જુનજીનો આવો. હા છેલ્લે આવ્યા કા છેલ્લે, એટલે શિવજી પેલા એક એકને મોકલા. હા બધા દેવતાઓ, કોઈ દેવતા પંખો કરે ને કોઈ અર્જુનજીના ચરણ દબાવે ને કોઈ અર્જુનજીને બીજી સેવા કરે. તો એવું જ્યારે જોયું તો શિવ પાર્વતીજીને આશ્ચર્ય થયું કે ઓહ આ તો મારા શિવજીને હું એમ કહેતી હતી સારુથી શ્રેષ્ઠ ભક્ત છે, એના કરતાં તો આ એનો અહંકાર દૂર થઈ ગયો એમ. તો એ રીતે અર્જુનજીનો બહુ સુંદર પ્રસંગ છે કે એને એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો એમ કે એ પોયડા હતા તોય ભગવદ નામોચ્ચારણ એનામાંથી થતું હતું. હા અને પાછા શું કે ભગવાનની સાથે જ એનો સંયોગ જ રહ્યો એમ. વારંવાર અર્જુનજી તો દ્વારકા પધારતા જ, કેટલો ટાઈમ રોકાતા, સાથે રહેતા, સયાસના ટના લાપ, સવું બેસવું ખાવું પીવું બધું ભગવાનની સાથે જ એનું હતું એમ. અથવા કરીને એક અર્થ પ્રભુચરણો સમજાવે છે કે સર્વાત્મ ભાવ યુક્ત ભક્તોના ચરિત્ર તથા એમની કથાનું શ્રવણ કરતા કરતા જણાવા લાગે છે કે સર્વાત્મ ભાવ છે મોક્ષથી પણ શ્રેષ્ઠ અને અધિક પુરુષાર્થ છે. એટલે સર્વાત્મ ભાવ યુક્ત જે ભક્તો હોય એ ભક્તોના ચરિત્ર અને એમની કથાનું આપણે શ્રવણ કરીએ ને, જેમ વ્રજભક્તોની કથા આપણે જોઈએ તો તમે ખાલી થોડાક કોટેશન આપણે સાંભળ્યા તો આપણને લાગે કે ભાઈ ઓહો તન મનસ્કા તદાલાપા તદવિચેષ્ટા તદાત્મિકા તદગુણાને ગાયંતી નાત્માગારણી ચસ્મૃ. તો વ્રજભક્તોને આવો પ્રભુમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. તો એના ચરિત્ર આપણે સાંભળીએ, એની કથાનું શ્રવણ કરતાં કરતાં આપણને જાણવામાં આવે છે કે સર્વાત્મ ભાવ મોક્ષથી પણ શ્રેષ્ઠ છે, મોક્ષથી પણ અધિક છે સર્વાત્મ ભાવ અને અધિક પુરુષાર્થ છે.
જ્યારે ભગવદ્ ભક્તિ ઇત્યાદિ સાધનોથી પણ એની પ્રાપ્તિ થતી નથી. આવો જે સર્વાત્મ ભાવ છે એ ભગવદ્ ભક્તિ વગેરે કોઈ પણ સાધનોથી લભ્ય નથી. ત્યારે એને મેળવવાની અતિ ઉત્કંઠા અને એના અભાવના લીધે દુઃખ થાય. તે વખતે જીવને ભાન થાય છે કે આ ભાવ અન્ય સાધનોથી નહીં, કિંતુ પ્રભુના અનુગ્રહથી જ મળી શકે છે. સમજો કે આવી ઉત્કંઠા જીવને પ્રાપ્ત થાય કે ભાઈ મને આવું પ્રભુ મારી ઉપર આવી કૃપા કરે તો આવો ભાવ મને સિદ્ધ થાય, પણ આપણા કોઈ સાધનોથી લભ્ય નથી. ત્યારે એ નિસાધન બને અને એને એ અહેસાસ થાય કે આવો ભાવ અન્ય કોઈ સાધનોથી નહીં, કિંતુ કેવલ ભગવાનના અનુગ્રહથી જ મળી શકે છે. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અને એવો અનુગ્રહ થવો એ તો મારા હાથની વાત છે ને, એ તો પ્રભુના હાથની વાત છે. તો મારા હાથની વાત નથી. જેનાથી તેવો ભાવ પ્રાપ્ત થાય તેવો અનુગ્રહ અને તે ભાવ એ બંને શ્રી પ્રભુના જ હસ્તમાં છે. એટલે આવો સર્વાત્મ ભાવ અને આવો અનુગ્રહ, કારણ કે અનુગ્રહ લભ્ય આવો સર્વાત્મ ભાવ છે, તો આવો અનુગ્રહ અને આવો સર્વાત્મ ભાવ એ એકમાત્ર પ્રભુના જ હાથની વાત છે. પ્રભુ જ કૃપા કરે તો જ એ સિદ્ધ થઈ શકે છે. તેથી હવે પ્રભુ જ મારું શરણ છે. સમજો. તેથી અર્જુનજીએ છેલ્લે એને આવો સર્વાત્મ ભાવ થયો તો એને છેલ્લે એમ જ કીધું ને, કરીશ્ય વચનમ તવ. એમ જે ભક્ત આવો નિસાધન બની જાય કે ભાઈ પ્રભુ જ મારું શરણ હો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે પ્રભુ જ મારું શરણ હોય, એનો મતલબ કે મારા કોઈ સાધનથી આવું સર્વાત્મ ભાવ લભ્ય નથી. એકમાત્ર પ્રભુ જ મારું શરણ છે એમ વિચારીને પ્રભુની શરણાગતિ કરવામાં આવે છે કે ભાઈ પ્રભુ જ કૃપા કરે તો જ આવો ભાવ મને સિદ્ધ થાય, મારા કોઈ સાધનોથી આવો ભાવ સિદ્ધ થવાનો નથી. આવી રીતના પ્રભુને શરણે જવાથી તે ભાવની પ્રાપ્તિ થાય છે. એટલે આ રીતે નિસાધન બનીને, અકિંચનાધિક્રિયોક્તા બનીને, કાર્પણ્યમ વાંગ મુક્તમ મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોઢમ, દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ ને ઉપશમન કરીને દુસાધ્યોચ્છોદ્યમ વા ક્વચિત ઉપશમિત અન્ય સંમેલને વા ન વિહિતો ધર્મો અન્ય સંમેલને વા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્તમ. તો આ રીતે પ્રભુને શરણે જાય અને એના જે અંગો છે કાર્પણ્ય વગેરે આપણામાં આવે તો પછી પ્રભુ આ રીતે પ્રભુને શરણે જવાથી એ ભાવની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારની શરણાગતિ અને તે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ એ બંને ફલરૂપ છે. સમજો, આવા પ્રકારની શરણાગતિ અને આવા સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થવી એ બંને ફલરૂપ છે. એટલા માટે સાધનોથી મળી શકે એમ નથી. આવો સર્વાત્મ ભાવ સાધનોથી લભ્ય નથી. અતએવ પ્રભુ કરુણાથી કૃપા કરીને એ બંને વરદાનની પેઠે અર્જુનને આપતા. સમજો, બેય વરદાન છે. શરણાગતિનું દાન કર્યું અને સર્વાત્મ ભાવનું પણ દાન કર્યું. આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કૃષ્ણાશ્રય ગ્રંથ આપણને વરદાન રૂપે આપ્યો કે કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. કૃષ્ણને વિજ્ઞપ્તિ કરતા કહે છે કે ભાઈ આ જીવનો તમે કૃષ્ણાશ્રય ઇદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. જેમ અર્જુનજીને અહીંયા વરદાન આપ્યું શરણાગતિનું, એમ આપણા મહાપ્રભુજી આપણને પણ કૃષ્ણાશ્રય ટીકાકાર એમ કહે છે કે વરદાન રૂપ છે. કૃષ્ણાશ્રય છે ગ્રંથ એ શ્રી મહાપ્રભુજી આપણને વરદાન રૂપે આપ્યો છે. જેમ અહીંયા અર્જુનજીને શરણાગતિ અને સર્વાત્મ ભાવ બંને વરદાનની પેઠે અર્જુનને આપતા આજ્ઞા કરે છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ ઇત્યાદિ. અર્થાત હે પાર્થ, લૌકિક રાજ્ય ભોગાદિક વૈદિક યજ્ઞાદિ ધર્મો તથા શ્રવણાદિ ભક્તિ તે સર્વ મારા અનુગ્રહ વિના મારી પ્રાપ્તિમાં સાધન થઈ શકતા નથી. તમે શીર્ષાસન કરો ને તોય ન મળે. ભગવાનનો અનુગ્રહ જો હોય તો જ લભ્ય છે. બાકી શ્રવણાદિ જો ભગવાનનો અનુગ્રહ ન હોય તો સિદ્ધ ન થાય એમ. એટલે શ્રવણાદિ ભક્તિ, લૌકિક, વૈદિક બધું પ્રભુના અનુગ્રહ વિના, તે સર્વ મારા અનુગ્રહ વિના મારી પ્રાપ્તિમાં સાધન થઈ શકતા નથી. જો ભગવાનનો અનુગ્રહ હોય તો આપણને બધા જ સાધન બની શકે.
ધ્યાનથી સમજો. આપણને ઘરમાં જે બધું સાધનરૂપ બને છે પ્રભુના અનુગ્રહને કારણે બને કે ભાઈ આપણે ઘર નહીં ભગવાનના સેવાનું સાધન બનાવી શકીએ. એટલે આપણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારા બધું પ્રભુને સમર્પણ કરીએ છીએ. કારણ કે ભક્તિ માર્ગની અંદર એ પ્રભુએ જ મહાપ્રભુજીને આજ્ઞા કરીને તમે જેને બ્રહ્મ સંબંધ આપશો, જેને સમર્પણ કરાવશો એની સેવાનો અંગીકાર કરીશ એમ. તો પ્રભુએ અનુગ્રહ કર્યો હોય તો જ આપણે પ્રભુને સમર્પણ કરી શકીએ એમ. નહીંતર આ જ લૌકિક આ બધું જ આપણને ડૂબાડી દે ને. આપણે એમાં વચ્ચે રહેતા હોવા છતાંય ભગવત ભજન શા માટે કરી શકીએ? ભગવાનનો અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે એટલા માટે. એટલે કહે છે કે હે પાર્થ, લૌકિક રાજ્ય ભોગાદિક, વૈદિક યજ્ઞાદિક ધર્મો તથા શ્રવણાદિ ભક્તિ સર્વ મારા અનુગ્રહ વિના મારી પ્રાપ્તિમાં સાધન થઈ શકતા નથી. અને તેથી તેમનો પરિત્યાગ કરીને તું મારે શરણે આવ. એમ એક વાક્યથી અર્જુનજીને શરણાગતિનું દાન કરે છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. અને તંત્ર રીત્યા એટલે તંત્ર શાસ્ત્ર પ્રમાણે અને તંત્ર રીત્યા બીજા વાક્યથી મામ એકમ, એક મામ અર્થાત કેવલ ભાવથી પ્રાપ્ય મને પ્રાપ્ત થાય. એટલે સર્વધર્માન પરિત્યજ્યમ, નીચે એમ કીધું ને મામેકમ શરણમ વ્રજ, મારે શરણે આવ. એમ એક વાક્યથી અર્જુનજીને શરણાગતિનું દાન કર્યું કે ભાઈ મારે શરણે આવી જાય. અને તંત્ર રીત્યા બીજા વાક્યથી મામ એક મામ અર્થાત કેવલ ભાવથી પ્રાપ્ત મને જ પ્રાપ્ત થાય એમ. તું મને જ પ્રાપ્ત થઈશ. એટલે કીધું ને મામ વ્રજ, સર્વધર્માન મામેકમ શરણમ વ્રજ, એને સમજાવે છે. આમાં ટેક્સમાં એ લખ્યું છે. એટલે અર્જુનજીને શરણાગતિનું દાન કરે છે અને તંત્ર રીતે બીજા વાક્યથી એક મામ અર્થાત કેવલ ભાવથી જ પ્રાપ્ત મને પ્રાપ્ત થા, કેવલ ભાવથી પ્રાપ્ય મને પ્રાપ્ત થાય એમ કહીને એવા ભાવનું પણ પ્રભુએ અર્જુનજીને દાન કર્યું છે. એટલે એવો સર્વાત્મ ભાવનું પ્રભુએ અર્જુનજીને દાન કર્યું અને એવી શરણાગતિનું પણ અર્જુનજીને દાન કર્યું. એવા ભાવ થકી જ તારા શોકની નિવૃત્તિ થશે. અને એટલે જ ઉત્તરાર્ધમાં કીધું ને અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, તું શોક ન કર. તો આવા ભાવ થકી જ એટલે આવા સર્વાત્મ ભાવ અને આવી શરણાગતિથી જ તારા બધા શોકની નિવૃત્તિ થશે, તને નિર્ભયતા આવશે. તેથી આજ્ઞા કરે છે કે શોક માં કર, શોક ન કર એમ. ઉત્તરાર્ધમાં કીધું ને મા શુચ એમ કીધું ને, મા શુચ, શોક ન કર, શોક માં કર એટલે શોક ન કર. કારણ કે એકમાત્ર ભાવ પ્રાપ્ત રસથી જ સર્વ શોકનો નાશ થાય. એટલે આવો સર્વાત્મ ભાવ પ્રભુ કૃપા કરીને પ્રદાન કરે તો પછી એમાં શોક રહે થોડો? શોક રહે જ નહીં ને. આવા સર્વાત્મ ભાવ જેને પ્રભુની અંદર સિદ્ધ થઈ ગયો એને પછી શોક કરવાનું કંઈ રહેતું નથી એમ. પછી તો એ નિર્ભય બની ગયો, એને કોઈ શોક રહેશે જ નહીં એમ. તેથી શ્રીમદ ભાગવતના ફલ પ્રકરણમાં ભગવદ રસને શોક નાશનમ એવું વિશેષણ આપ્યું છે. એટલા માટે જ આ તામસ ફલ પ્રકરણની અંદર ગોપીજનો કહે છે ગોપી ગીતની અંદર કે ભગવાનનો સંબંધ કેવો છે, ભગવદ રસ કેવો છે કે સુરત વર્ધનમ શોક નાશનમ. સુરત વર્ધનમ ભગવાનમાં આપણી પ્રેમને વધારનારો છે. શોક નાશનમ આપણા શોકને પણ દૂર કરવા વાળો છે. ગોપી ગીતનો શ્લોક છે, એ જ અહીં ટાઈકો છે. શોક નાશનમ સુરત વર્ધનમ શોક નાશનમ સ્વરિત વેણુનામ સૃષ્ટિચુંબિતમ. અને એ જે ભગવાનનો અધર રસ છે એ તો સૃષ્ટિચુંબિતમ વેણુની અંદરથી સ્વરિત વેણુનામ એના દ્વારા પ્રાપ્ત થયો છે. અને ઇતર રાગ વિસ્મારણમ નૃણામ, અને બીજા બધાય આપણા બધા રાગ છે એને વિસ્મરણ કરી દે એવો આ ભગવદ રસ છે. ભૂલાવી દે, લૌકિક વૈદિક સાંસારિક બધું ભૂલાવી દે. ત્યાં ગોપીજનો કહે છે સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સૃષ્ટિચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નૃણામ વિતર વીર ન તે અધરામૃતમ. એવો ભગવદ રસ હે પ્રભુ અમને વિતરણ કરો, એમ વાટો.
જે અન્ય રસને ભૂલાવી દે છે. એટલે ઇતર રાગ વિસ્મરણમ નૃણામ, ત્યાં વાત કરી છે કે અન્ય રસને ભૂલાવી દે છે. અને શોક નાશનમ, બધા શોકને અહીં કીધું ને મા સૂચ, તો મા સૂચ એટલે શોક નાશન. ગોપી ગીતમાં ગોપીજનો કહે છે કે આ ભગવદ રસ છે એ તો શોકનો નાશ કરવા વાળો છે. તેથી જ શ્રીમદ ભાગવતના ફલ પ્રકરણમાં ભગવદ રસને શોક નાશનમ એવું વિશેષણ આપ્યું છે. અને એવો અહીંયા શોક અર્જુનજીનો દૂર થઈ ગયો છે, કારણ કે પ્રભુએ અર્જુનજીને શરણાગતિ અને સર્વાત્મ ભાવ સિદ્ધ કરાવ્યો છે. એમ પૂર્વમાં શોક નાશનમ એ વિશેષણ દીધું છે, એમ પૂર્વમાં જે કહી આવ્યા તે સર્વયુક્ત જ છે. ગુસાઈજી એમ કહે છે કે અમે જે પૂર્વમાં કીધું એ બધું યોગ્ય જ છે. અને છેલ્લે એક શ્લોકથી શ્રી ગુસાઈજી મહારાજ સમાપન કરે છે કે ઇતિ પિતૃચરણ કૃપાતો. ગુસાઈજી એમ કહે છે કે મેં જે કાંઈ આ લખ્યું એ તો એકમાત્ર ગોપીશની ચરણ કમળની રજથી ધનવાન સમજો. એમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે ઇતિ પિતૃચરણ કૃપાતો ગોપીપતિ ચરણ રેણુ ધની નામ યહ. આ મેં ગોપીપતિ, ગોપીજનોના ઈશ, ગોપીજનોના પ્રિય એવા ભગવાનના ચરણ કમળની રજથી ધનવાન મેં વિઠ્ઠલે છે. ધનવાન એવા મેં વિઠ્ઠલેશ પોતાના પિતા પિતૃચરણ કૃપાતો એટલે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ચરણના અનુગ્રહથી જ શ્રી વિઠ્ઠલે ને વિવૃત્તો ભાવો મયી સ સ્થિતો મયી ચ સ્થિરો ભવતુ. એટલે જે ભાવનો પૂર્વોક્ત રીતે મેં પ્રકાશ કર્યો, આ સર્વાત્મ ભાવનો, આ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઉપર જે આ ન્યાસાદેશ દ્વારા જે આખો સર્વાત્મ ભાવનો પ્રકાશ કર્યો, એ ભાવ ગુસાઈજી એમ કહે છે કે ભાવો મયી સ સ્થિરો ભવતુ. એ મારા હૃદયમાં પણ એવો ભાવ સ્થિર થાવ. ગુસાઈજી એમ કહે છે કે આવો ભાવ, આવો સર્વાત્મ ભાવ મારા હૃદયમાં પણ સ્થિર થાવ. કેવું મીઠું, એટલે એમ કહે ને કે મધુરેણ સમાપનમ, તો મધુર સમાપન ગુસાઈજી અહીં કરે છે કે ગોપીપતિ ચરણ રેણુ ધની નામ યહ. ગોપીજનોના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ રૂપી ધનથી ધનવાન એવા મેં શ્રી વિઠ્ઠલે છે. પિતૃચરણ કૃપા તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ જે વિવૃત્તો, આજે મેં સર્વાત્મ ભાવનું વિવરણ કર્યું, આ સર્વધર્માન પરિત્યજ્યમનું વિવરણ કર્યું, એવો ભાવ મયી સ સ્થિરો ભવતું, એવો ભાવ મારા હૃદયમાં પણ સ્થિર થાવ, એવો સર્વાત્મ ભાવ મને પણ હૃદયમાં પ્રાપ્ત થાવ, એમ ગુસાઈજી કહે છે. અને આપણે પણ ગુસાઈજીની કાનીથી કહીએ કે ભાવો મયી સ સ્થિરો ભવતું, એવો ભાવ અમારા હૃદયમાં પણ શ્રી મહાપ્રભુજીની, ગુસાઈજીની ને ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અમારા હૃદયમાં પણ સ્થિર થાવ, એવી આપણે પણ આપણા પુષ્ટિ પુરુષોત્તમ અને આપણા આચાર્ય મહાપ્રભુજી ગુસાઈજીના ચરણોમાં આપણે પણ એવી વિજ્ઞપ્તિ કરીએ કે ભાવો મયી સ સ્થિરો ભવતું, એવો ભાવ અમને પણ પ્રાપ્ત થાવ. અમારા સાધનથી નહીં પણ આપની કૃપા બલથી અમને પણ એવો લભ્ય થાવ. આપણા હૃદયમાં પણ એવી પ્રભુ કૃપા કરે, શ્રી મહાપ્રભુજી પ્રભુચરણ શ્રી ગુસાઈજી કરે એવી કૃપા કે એનાથી અમને પણ એવો ભાવ સિદ્ધ થાવો, એમ કહીને સમાપન થાય છે. આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. સમય પણ સમાપન થઈ ગયો છે. અને બહુ સુંદર શ્રી ગુસાઈજી મહારાજે બે રહસ્ય આપણને બતાવ્યા. આ ન્યાસાદેશના બે અર્થો દ્વારા બે રહસ્યો સમજાવ્યા છે. અને અર્જુનજી આટલો જે સરેન્ડર થઈ ગયા પ્રભુને, એનું કારણ સર્વાત્મ ભાવ છે. એટલે તો એ કહી રહ્યા છે કરીશ્યમ વચનમ તવ. તો આશ્રયનું પદ હોત ગોપાલ ગાય જો સુખ બોલીને આપણે સમાપન કરીએ. કોઈને કાંઈ પ્રશ્ન છે? બાકી આવતે વખતે તો તમારે એનો સેન્ટ્રલ મેસેજ લખીને આવવાનું જ બધાએ, વાચનિક અર્થ અને આ તાત્પર્ય અર્થ.